સરદાર था સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. Morning, everybody. Dr. Upal Patel na namaskar. Yesterday we have completed A and N articles, and we have also started the article. ગઈકાલે આપણે ટેન્સીસ પણ પૂરા કર્યા, આર્ટિકલ પણ ઓલમોસ્ટ ખાસા બધા શીખ્યા છીએ. ફરી એક વખત આપણે આર્ટિકલ્સનું થોડું રિવિઝન લઈ લઈએ અને પછી આગળ વધીશું. દોસ્તો, ત્રણ આર્ટિકલ્સ છે, એ એન એન્ડ ધ. એ આર્ટિકલ ક્યારે વપરાય આપણે ડિસ્કસ કરી લીધું છે. એન આર્ટિકલ ક્યારે વપરાય એ પણ ડિસ્કસ કર્યું છે. ફરી એકવાર, ઇંગ્લિશમાં 5 વોવેલ્સ છે. વોવેલ્સ યાની સ્વર. 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 જો સ્વર હોય એનાથી કોઈ પણ વર્ડ અથવા નાઉનની શરૂઆત થતી હોય તો એની સાથે આપણે એન આર્ટિકલ વાપરીએ છીએ. પરંતુ ઘણી વખત એવા બધા પણ વર્ડ્સ હોય છે કે જેની શરૂઆત એ આ 5 એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વરથી શરૂ થતા હોવા છતાં પણ એનું પ્રોનન્સિએશન, એનો ઉચ્ચાર છે એ વ્યંજન જેવો થતો હોય તો પણ આપણે એની સાથે વ્યંજન જેવો ઉચ્ચાર થતો હોય તો એ આર્ટિકલ મૂકીએ છીએ, ભલે એની શરૂઆત એ વોવેલથી થતી હોય. એવી જ રીતે એ આર્ટિકલમાં પણ આ જે 5 સ્વર કયા, એ, ઈ, આઈ, ઓ, યુ, એ 5 સ્વર સિવાયના કોઈ પણ કોન્સોનન્ટથી, કોન્સોનન્ટ એટલે વ્યંજન, કોઈ પણ કોન્સોનન્ટથી જો વર્ડની શરૂઆત થતી હોય તો એની સાથે આપણે એ આર્ટિકલ લગાડીએ છીએ. એમાં પણ આપણે કાલે એક્સેપ્શન્સ શીખ્યા કે ઘણા બધા વર્ડ્સ એવા છે કે જેની શરૂઆત એ કોન્સોનન્ટથી થાય છે, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયથી થાય છે, પણ છતાં એના ઉચ્ચાર છે એ સ્વર જેવા થાય છે, તો એની સાથે આપણે એન આર્ટિકલ લગાડવો પડે. એક્ઝામ્પલ્સ પણ કાલે આપણે ડિસ્કસ કર્યા છે. ફરી એક વખત, સ્વરથી શરૂ થતા શબ્દો સાથે એન આર્ટિકલ, વ્યંજનથી શરૂ થતા શબ્દો સાથે એ આર્ટિકલ, બટ વી શુડ કન્સિડર ધ પ્રોનન્સિએશન ઓફ ધ વર્ડ ઓલ્સો. આપણે શબ્દના ઉચ્ચારને પણ ધ્યાનમાં લેવાનો છે. ભલે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, પરંતુ જો સ્વરથી ઉચ્ચાર નીકળતો હોય તો એની સાથે એન આર્ટિકલ. એ જ રીતે ભલે શબ્દની શરૂઆત એ વ્યંજનથી થતી હોય પરંતુ એનું પ્રોનાઉન્સિએશન, દેટ ઇઝ એનું ઉચ્ચારણ, જો એ સ્વર જેવું થાય તો આપણે એની સાથે એન આર્ટિકલ મૂકીએ છીએ. ટૂંકમાં ઉચ્ચાર જો સ્વરથી થાય તો એન આર્ટિકલ, ઉચ્ચાર જો કોન્સોનન્ટ જેવો થતો હોય, વ્યંજન જેવો, તો આપણે એ આર્ટિકલ મૂકીએ છીએ. આ આપણે કાલે બરોબર સરસ રીતે શીખ્યા છીએ. હવે આપણે શરૂ કરીએ છીએ ધ. કાલે આપણે ડિસ્કસ કર્યું છે, છતાં એક વખત ફરી આપણે આખું રિવિઝન કરી લઈશું, કારણ કે આજે આપણે એ, એન અને ધની એક્સરસાઇઝ પણ કરવાની છે. એટલે કદાચ રાત્રે જો ભૂલાઈ ગયું હોય તો આપણે ફરી એને રિવાઇઝ કરી લઈએ છીએ, ક્વિક રિવાઇઝ કરીએ છીએ. તો ધ આર્ટિકલ એ ક્યારે વપરાશે? ફોર ધ હોલ ક્લાસ, સમગ્ર જાતિ માટે. એકનું એક વાક્ય અથવા એકની એક વ્યક્તિનો ફરીથી જો ઉલ્લેખ કરવો હોય તો એની સાથે આપણે ધ આર્ટિકલ મૂકીશું. ફોર ડેફિનેટ થિંગ ઓર પર્સન, કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુ, એનો જો આપણે ઉલ્લેખ કરવો હોય, ફિક્સ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરવો હોય તો એ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. તો એમાં જે સુપરલેટિવ ડિગ્રી છે, ધેટ ઇઝ ધ પ્લસ EST, કાલે શીખ્યા છીએ આપણે. તો સુપરલેટિવ ડિગ્રી હોય તો સુપરલેટિવ ડિગ્રીની સાથે પણ આપણે ધ આર્ટિકલ મૂકવાનો છે. કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીશું સુપરલેટિવ ડિગ્રી? તો ધ પછીનો શબ્દ અથવા જે શબ્દ છે એની પર જો EST લાગેલો હોય, શબ્દની સાથે EST લાગ્યો હોય અને એના પહેલા જો ખાલી જગ્યા હોય સાથે ધ આર્ટિકલ. યુનિક થિંગ્સ, યુનિક યાની ચોક્કસ એ વાપરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સન, સ્કાય, સ્ટાર્સ, ક્લાઉડ્સ, અર્થ, નોર્થ પોલ, સાઉથ પોલ, બધી દિશાઓ,
આ બધાની સાથે પણ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ. સાથે સાથે સ્પેશિયલ કેસમાં જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે, બંનેનું જ્યારે કમ્પેરિઝન થતું હોય, ધ મોર યુ ગેટ ધ મોર યુ ડિઝાયર, રાઈટ? તો એ અર્થમાં પણ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત ધ એડજેક્ટિવ આ રીતનું જ્યારે વપરાયું હોય, શરૂઆત એડજેક્ટિવથી થતી હોય, સમજો બરાબર. ખાલી જગ્યાના પછીનો વર્ડ જો એડજેક્ટિવ હોય તો આપણે ધ મૂકીએ છીએ, ધ એડજેક્ટિવ. પરંતુ એની સાથે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ આપણે પ્લુરલ ફોર્મમાં એટલે કે બહુવચનના રૂપમાં મૂકવાનું રહે છે. એટલે આ પણ આપણે યાદ રાખીશું. સાથે સાથે રિવર્સ, માઉન્ટેન્સ, હિલ, ઓશન્સ, બેઝ, સી ચેનલ્સ, ડેઝર્ટ્સ, આઇલેન્ડ્સ, આ બધાની સાથે પણ આપણે ધ આર્ટિકલ વાપરીશું. કેટલાક જે જ્યોગ્રાફિકલ એરિયાઝ છે, ભૌગોલિક એરિયાઝ, તો એની સાથે પણ ધ આર્ટિકલ. આપણા જે મહાકાવ્યો છે, ધાર્મિક ગ્રંથો છે, એટલે હોલી બુક્સ, એપિક્સ, સ્ક્રિપ્ચર્સ, આ બધાની સાથે પણ આપણે ધ આર્ટિકલ વાપરીશું. તમારી રાષ્ટ્રીયતા, નેશનાલિટીઝ હોય, રેસનો ઉલ્લેખ હોય, પોલિટિકલ પાર્ટીઝનો ઉલ્લેખ હોય, પીપલ્સ ઓર્ગેનાઇઝેશનની વાત હોય, અથવા યુએનઓના કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ ઐતિહાસિક ઇવેન્ટ, હિસ્ટોરિકલ ઘટના હોય, અથવા કોઈ હિસ્ટોરિકલ બિલ્ડિંગ હોય, તો એ બધાની સાથે પણ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ. ન્યૂઝપેપર્સ, વર્તમાન પત્રો હોય, ટ્રેનના નામ હોય, રોડ્સ હોય, સ્ટ્રીટ્સ હોય, તો પણ આપણે ધ વાપરીએ છીએ. પછી ઓર્ડિનલ નંબર્સ એટલે આપણે પ્રથમ, દ્વિતીય, તૃતીય, પહેલું, છેલ્લું, આ બધા જે છે તે બધા ઓર્ડિનલ નંબર્સ છે, તો એની સાથે પણ ધ. પ્રોપર નાઉન જે છે એ સ્પેશિયલ કેસમાં આપણે વાપરીએ છીએ. હજુ આને આપણે આગળ શીખીશું. તો દાખલા તરીકે અમદાવાદ એ ઇન્ડિયાનું માન્ચેસ્ટર છે, તો અહીંયા માન્ચેસ્ટર છે એ કોમન નાઉન તરીકે આપણે લીધું છે. અહીંયા કઈ રીતે એ આગળ શીખીએ છીએ આપણે. તો એ પ્રોપર નાઉનનો પણ જ્યારે સ્પેશિયલ કેસમાં રેફરન્સ કરીએ છીએ ત્યારે પણ એની સાથે ધ મૂકીશું. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય તો પણ એની સાથે આપણે ધ મૂકીએ છીએ. તો આટલું આપણે યસ્ટરડે કમ્પ્લીટ કર્યું હતું. આપણને આટલો ખ્યાલ હતો. હવે ઘણી વખત આપણને એ પણ થતું હોય છે કે ઘણી વખત આર્ટિકલ ન આવે તો કયા સંજોગોમાં આર્ટિકલ ન મૂકવા જોઈએ, તો એ પણ આપણને સમજ હોવી જોઈએ. દાખલા તરીકે વિથ પ્રોપર નાઉન, જ્યારે કોઈ નામ હોય, વ્યક્તિવાચક નામ હોય, કોઈ માણસનું, વ્યક્તિનું નામ હોય, એની સાથે આપણે ધ આર્ટિકલ મૂકતા નથી. ફોર એક્ઝામ્પલ, ધ સુનિલ ઇઝ અ ટોલ બોય, તો વી કેન નોટ યુઝ ધ વિથ સુનિલ, રાઈટ? કોઈ પણ વ્યક્તિના નામ સાથે ધ ન મૂકી શકાય. એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, દેટ મીન્સ વી ઓનલી ફીલ ઇટ, વી કેન નોટ ટચ ઇટ. જેને આપણે ટચ નથી કરી શકતા, માત્ર ફીલ કરી શકીએ છીએ, એવા જે નાઉન છે એ બધા નાઉન સાથે પણ આર્ટિકલ્સ આવતા નથી. અહીંયા ઓનેસ્ટી, તો ઓનેસ્ટી એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ઓનેસ્ટીને તમે પકડી નથી શકતા, ઓનેસ્ટીને તમે ખાલી ફીલ કરી શકો છો. પ્રામાણિકતા, તો આવા જો એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય તો એની સાથે પણ ધ, એ કે એન કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવતો નથી. સાથે સાથે મટીરિયલ નાઉન હોય, માનો કે ગોલ્ડ, આયર્ન, આવા કોઈ મટીરિયલ નાઉન હોય તો એની સાથે પણ કોઈ આર્ટિકલ આપણે યુઝ કરતા નથી. હવે નાઉનનો જ્યારે વ્યાપક અર્થમાં ખૂબ મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં જો આપણે ઉપયોગ કરવો હોય તો પણ આર્ટિકલ ના આવે. દાખલા તરીકે મેન ઇઝ મોર્ટલ, રાઈટ? આખો ખૂબ વાઇડ રેફરન્સ આપ્યો છે, તો આપણે ધ કે એ એન આર્ટિકલ નહીં મૂકીએ. ત્યારે વ્હીકલની સાથે આપણે પ્રેપોઝિશન વાપરીએ છીએ. પ્રેપોઝિશન પણ તમારા સિલેબસમાં છે, એ આપણે આગળ જોઈશું. ફોર એક્ઝામ્પલ, અહીંયા બાય બસ, બાય કાર, બાય ટ્રેન, તો વ્હીકલ સાથે આપણે બાય એ પ્રેપોઝિશન વાપર્યું છે. તો આ રીતે જ્યારે પ્રેપોઝિશનનો ઉપયોગ કર્યો હોય ત્યારે પ્રેપોઝિશન અને વ્હીકલ એની વચ્ચે એટલે કે એની સાથે આપણે આર્ટિકલ વાપરી શકતા નથી. આપણે એવું કહી ના શકીએ કે બાય અ બસ, બાય અ કાર, બાય અ પ્લેન, બાય અ ટ્રેન, આવું આપણે ન કહી શકીએ. ત્યારે કોઈ ફ્રેઝનો ઉપયોગ કરીએ છીએ, શબ્દ સમૂહનો ઉપયોગ કરીએ છીએ, તો પણ આપણે આર્ટિકલ વાપરતા નથી. જ્યારે દ્વિરુક્ત શબ્દો વાપરીએ છીએ, સેમ ટુ સેમ, એકના એક બે વખત રિપીટેશન જ્યારે થાય, ડે બાય ડે,
hand in hand. તો આવા જ્યારે દ્વિરુક્ત શબ્દો થતા હોય તો એમાં પણ we cannot use articles. હવે લેંગ્વેજીસના નામ, ભાષાઓના નામ, ઇંગ્લિશ લેંગ્વેજ, હિન્દી લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, તેલુગુ, તમિલ, કન્નડા, પંજાબી, રાઈટ? તો બધી જે લેંગ્વેજીસ છે એ લેંગ્વેજીસની સાથે પણ આપણે આર્ટિકલ ન વાપરી શકીએ. We cannot say the English is the language of the English people, right? The English we cannot say. આ બધું યાદ રાખજો દોસ્તો, કારણ કે પછી આપણે જ્યારે ખાલી જગ્યાઓ કરીશું અને કરેક્શન સ્ટેટમેન્ટના જ્યારે કરેક્શન કરવાના આવશે ત્યારે આ બધા જ રૂલ્સ તમને ઇટ વિલ બી વેરી હેલ્પફુલ ટુ યુ. પછી એ જ રીતે નેમ્સ ઓફ સિઝન્સ, ઋતુઓના નામ છે. તો સ્પ્રિંગ એ ઋતુનું નામ છે, તો ઋતુઓના નામ સાથે પણ આર્ટિકલ વપરાતો નથી. ડિસીઝના નામ, રોગના નામ હોય તો એની સાથે પણ વી કેનોટ સે ધ મલેરિયા, રાઈટ? મલેરિયા ઇઝ અ ડેન્જરસ થિંગ. તો આ રીતે રોગના નામ સાથે પણ આપણે ધ વાપરી શકતા નથી. પછી ફાધર, મધર, આંટ, અંકલ, આ બધા રિલેશન્સ છે. આપણા રિલેશન્સમાં જે આ બધા શબ્દો આપણે વાપરીએ છીએ તો એમાં આપણે અ ફાધર, અ મધર નહીં, વી કેન યુઝ માય ફાધર, માય મધર, એ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ બાકી ફાધર હેઝ રિટન, કે એન કે સિટીના નામ સાથે ધ અમદાવાદ, ધ ગાંધીનગર એવું આપણે ન કહી શકીએ. માત્ર અમદાવાદ, નાગપુર, ગાંધીનગર, બરોડા, આપણે આ રીતે સિટીના નામ પણ આર્ટિકલ્સ વગર યુઝ કરવાના હોય છે. બોલવું હોય તો એમાં પણ રાઈટ, ઇન્ડિયા, યુરોપ, દેશના નામ સાથે પણ આપણે વાપરવાના નથી. દોસ્તો આ પોઈન્ટ્સ બરોબર યાદ રાખજો, જે તમને ખૂબ હેલ્પફુલ થશે. આ જો તમને આવડતું એક્ઝામની અંદર ફટાફટ આન્સર્સ લખી શકશો. હવે ડેફિનેટ આર્ટિકલ ધ જે છે એ ધ વપરાય તો ઇટ ઇઝ યુઝડ બિફોર પ્લુરલ કોમન બહુવચન. બહુવચન નાઉન કે કોમન છે તો આપણે ધ શું થઈ ગયું? પ્લુરલ ફોર્મ છે અને કોમન નાઉન છે. ગર્લ્સ, એપલ્સ, ટેબલ્સ, એન્જિનિયર્સ, ઓરેન્જીસ, તો આ બધા શું થયા? કોમન. કોમન નાઉન્સના બહુ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. આ યાદ રાખજો દોસ્તો. હવે એના પછી ધનો શેમાં ઉપયોગ કરી શકીએ? તો ધ ઇઝ યુઝડ બિફોર સિંગ્યુલર નાઉન when it refers to a particular or definite person or object. સમજો બેટા, આ બરોબર સમજવાનું છે. આપણને એમ થાય કે આમાં તો વળી ધ કઈ રીતે આવે, અને ઘણી વખત આપણે રોંગ આન્સર અહીંયા લખતા હોઈએ છીએ. તો કોમન નાઉન પ્લુરલ ફોર્મમાં તો આપણે ધ એ કોમન નાઉન સિંગ્યુલર એ ફિક્સ થઈ ગયું હોય, ડેફિનેટ થઈ ગયું હોય. તો જ્યારે એ ડેફિનેટ ઓબ્જેક્ટ અથવા પર્સન તરીકે વર્ક કરતું હોય ત્યારે કોમન નાઉન સિંગ્યુલર હોય તો પણ આપણે એની સાથે ધ મૂકીએ છીએ. એક્ઝામ્પલ સમજીએ એટલે તમને તરત જ ક્લિયર થઈ જશે. ધ બુક યુ બોટ. બુક, કઈ બુક? જે તમે થઈ ગયું. નાઉ ધ બુક હેઝ બીકમ અ ડેફિનેટ ઓબ્જેક્ટ, રાઈટ? તો બુક જે એ કેવી હતી? ક્લિયર થયું? અહીંયા બુક છે એ ડેફિનેટ. સેકન્ડ વન ઇઝ ધ ઓફિસર હુ હેડ કમ યસ્ટરડે. તો ઓફિસર છે, કયા ઓફિસર? જે ગઈકાલે આવ્યા હતા. તો ફિક્સ થઈ ગયું, રાઈટ? તો ફિક્સ થઈ ગયું એટલા માટે
આપણે એની સાથે ધ વાપર્યું. આઈ હેવ કેપ્ટ અ બુક. હવે અહીંયા આપણે અ બુક વાપર્યું છે. કેમ અ બુક? કારણ કે સમ બુક, નોટ પર્ટિક્યુલર. કઈ બુક? ફિક્સ નથી એટલા માટે. ઓન ધ ટેબલ, તો ટેબલ ઓકે. નાઉ વી હેવ સ્ટાર્ટેડ અગેન. ફરી ક્યારે આપણે જોઈએ છે કે હવે ધનો ઉપયોગ ક્યારે થાય છે એ આગળ જોઈશું. આપણે હમણાં પણ ડિસ્કસ કર્યું કે બિફોર અ પ્રોપર નાઉન, when it is used as common noun to represent the type or kind. આપણે શીખ્યા હતા કે અમદાવાદ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. તો માન્ચેસ્ટર એ તો ખરેખર સિટીનું નામ છે. તો સિટીના નામ સાથે આપણે ધ કેમ મૂક્યું? કેમ? કારણ કે એ ભલે પ્રોપર નાઉન છે પણ માન્ચેસ્ટરની જે બધી ક્વોલિટીઝ છે એ ક્વોલિટીઝ આપણે અમદાવાદની અંદર જોઈ શકીએ છીએ. તો હિયર માન્ચેસ્ટર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ, પણ માન્ચેસ્ટરની જે ક્વોલિટીઝ છે, જે માન્ચેસ્ટર કોટન કાપડ માટે વર્લ્ડ ફેમસ હતું, તો એવું જ અમદાવાદ પણ એ વર્લ્ડ ફેમસ બન્યું. તો એટલા માટે અમદાવાદને આપણે માન્ચેસ્ટર સાથે કમ્પેર કર્યું, રાઈટ? અને એટલે એને આપણે અમદાવાદ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા એવું કહ્યું હતું. તો માન્ચેસ્ટર ભલે પ્રોપર નાઉન હતું, પરંતુ અહીંયા પ્રોપર નાઉને કાર્ય કોમન નાઉન જેવું કર્યું છે. એટલે ઓલ ધ ક્વોલિટીઝ ઓફ તો સ્વિટ્ઝરલેન્ડ ઇઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ, રાઈટ? આપણે બધા એની વિઝિટ કરવા જતા હોઈએ છીએ. કેમ જઈએ છીએ? એની
there is technical as common noun kind. તો નાઉન જ્યારે કોમન નાઉન તરીકે વર્ક કરે છે, ફોર એક્ઝામ્પલ તમને એક કોમન નાઉન તરીકે અમદાવાદને ઇન્ડિયાનું માન્ચેસ્ટર કહ્યું. That's why we have used the article with Nagar is the Switzerland of India. ઇન્ડિયાનું સ્વિટ્ઝરલેન્ડ છે, તો સ્વિટ્ઝરલેન્ડ કોમન અહીંયા છે, રાઈટ. તો એ મેલોડીને કારણે આપણે એને લતા મંગેશકરની ઉપાધિ, તો અહીંયા લતા મંગેશકર ભલે એ પ્રોપર નાઉન છે પણ નાઉન તરીકે અહીંયા કામ કરે છે. ઘણા બધા લોકો એવા હોય કે જે લતા મંગેશકર સાથે એને કમ્પેર કરી શકે, રાઈટ. તો એની જે મેલોડી છે, એનું જે મેલોડિયસ સોંગ છે, એને જે મેલોડિયસ એના કારણે આપણે લતા મંગેશકર સાથે ધ આર્ટિકલ વાપર્યો છે. તો આ રીતે આપણે ભલે પ્રોપર નાઉન હોય પણ જ્યારે કોમન નાઉન તરીકે કામ થતું હોય ત્યારે એની સાથે પણ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. તો અહીંયા તમારું જે આર્ટિકલ શીખવાનું જે છે એ પૂરું થયું. નાઉ વી હેવ સમ એક્સરસાઇઝીસ, થોડીક એક્સરસાઇઝ આપણે કરીશું એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આન્સર મૂકવા. આની અંદર એ આવશે, એન આવશે, ધ આવશે. ઘણી વખત મેની અ ટાઈમ તમને કન્ફ્યુઝન થશે કે આમાં તો એ આવવો જોઈએ, આમાં તો એન આવવો જોઈએ, આમાં તો ધ આવવો જોઈએ. ખાસ કરી એ અને ધની અંદર વધારે કન્ફ્યુઝન થતું હોય છે. આપણે એક્સરસાઇઝ કરીશું એટલે વધારે ક્લિયર તમારા માઇન્ડની અંદર થશે. ફોર એક્ઝામ્પલ, આયર્ન ઇઝ ડેશ યુઝફુલ મેટલ. હવે જો એકચ્યુઅલી યુ, AEIOU 5 સ્વરમાંથી શરૂ થયું છે એટલે આપણે જો વિચારીએ નહીં તો આપણને એમ થાય કે યુ આવી ગયું છે, ઓકે એન મૂકી દઈશું. પણ ધીસ ઇઝ અ રોંગ આન્સર. કેમ રોંગ થશે? ભલે યુ સ્વર છે, સ્વરથી એ વર્ડની શરૂઆત થઈ છે, પરંતુ એનું પ્રોનાઉન્સિએશન ય છે, અ નથી. એન્ડ ય ઇઝ અ કોન્સોનન્ટ, વ્યંજન છે ય. એટલે મેં તમને પેલા જે એક્સેપ્શનલ વર્ડ્સ જે યાદ કરવાનું કહ્યું હતું, આ એમાંનો એક્સેપ્શનલ વર્ડ છે. તો આયર્ન ઇઝ અ યુઝફુલ મેટલ. ડેશ તાજમહાલ, જો તાજમહાલ અપૂર્વ વસ્તુ થઈ ગઈ, વન થિંગ, તો આપણે એની સાથે ધ મૂકીશું. ધ તાજમહાલ ઇઝ ડેશ હિસ્ટોરિકલ બિલ્ડિંગ. તો અહીં હિસ્ટોરિકલ બિલ્ડિંગ ખાલી એવું છે, હિસ્ટોરિકલ બિલ્ડિંગનું નામ એવું કંઈ નથી એટલે એ હિસ્ટોરિકલ બિલ્ડિંગ. ધ તાજમહાલ ઇઝ અ હિસ્ટોરિકલ બિલ્ડિંગ. એ રીતે આપણે એનો આન્સર લખીશું. ડેશ લેંગ્વેજ ઓફ ડેશ ઇંગ્લિશ. હવે જો અહીંયા ઇંગ્લિશ, પહેલું ઇંગ્લિશ છે એ શું છે? પહેલું ઇંગ્લિશ એ ઇંગ્લિશ લેંગ્વેજ છે. યાદ આવતું હોય તો મેં તમને શીખવ્યું છે, કોઈ પણ લેંગ્વેજ સાથે આર્ટિકલ આવતો નથી એટલે આપણે ધ ઇંગ્લિશ એવું લખ્યું. તો ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ ઇંગ્લિશ એવું આપણે ન કરી શકીએ. ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ, કારણ કે લેંગ્વેજ છે, અ લેંગ્વેજ છે. પણ કોની? ઇંગ્લિશ પીપલની. સેકન્ડ જે ઇંગ્લિશ છે તે ઇંગ્લિશ પીપલ છે. સમગ્ર જાતિની વાત છે, અહીંયા આખા સમુદાયની વાત છે, બધા ઇંગ્લિશ પીપલની વાત છે એટલે ધ ઇંગ્લિશ પડશે. પછી કાશ્મીર ઇઝ ઇન ડેશ ઓફ ઇન્ડિયા. તો અહીંયા નોર્થ એ શું બતાવ્યું છે? દિશા બતાવી છે. તો દિશા સાથે શું આવશે? ધ આર્ટિકલ. તો કાશ્મીર ઇઝ ઇન ઓફ ઇન્ડિયા. વી હેવ ડેશ ઇન્ડિયન ઓશન ઇન ડેશ સાઉથ. તો અહીંયા ઇન્ડિયન ઓશન, એ ઇન્ડિયન ઓશન અપૂર્વ વસ્તુ છે, યુનિક વસ્તુ છે, તો એની સાથે આપણે ધ આર્ટિકલ મૂકીશું.
અગેન સાઉથ, સાઉથ પણ દિશા બતાવે છે, તો એની સાથે પણ આપણે ધ આર્ટિકલ મૂકીશું. તો વી હેવ ધ ઇન્ડિયન ઓશન ઇન ધ સાઉથ. આ રીતે આપણે એનો આન્સર લખીશું. He was dash first man to arrive here. હવે જો ફર્સ્ટ આપણે પેલું જે શીખ્યા હતા પ્રથમ, દ્વિતીય, તૃતીય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, નેક્સ્ટ, લાસ્ટ, આ બધા, તો આ બધા ન્યુમેરિકલ વર્ડ્સ જે છે એની સાથે પણ આપણે ધ ઓર્ડિનલ નંબર છે એટલે ધ મૂકવાનું છે, રાઈટ. તો he was the first man. પછી ડેશ પ્લેટ્સ ઓન ધ સ્ટેન્ડ આર ડર્ટી. હવે જો સમજજો બેટા બરાબર કે પ્લેટ્સ, કઈ પ્લેટ્સ? સ્ટેન્ડ પર પડેલી પ્લેટ્સ. એટલે સ્ટેન્ડ એ ફિક્સ છે અને એની ઉપર પડેલી પ્લેટ એ ફિક્સ થઈ ગઈ કે કઈ પ્લેટ? તો માત્ર પેલા સ્ટેન્ડ ઉપર પડેલી છે એ જ પ્લેટ છે. તો નાઉ પ્લેટ્સ હેવ બીકમ ડેફિનેટ ઓબ્જેક્ટ્સ. તો જ્યારે ડેફિનેટ ઓબ્જેક્ટ હોય તો આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. ધ પ્લેટ્સ ઓન ધ સ્ટેન્ડ આર dirty. Dash Gujarati mail will arrive on dash first platform. તો જો ગુજરાતી મેલ અથવા ગુજરાત મેલ કોઈ પણ, રાઈટ, તો એ ટ્રેનનું નામ છે, તો ટ્રેનના નામ સાથે ધ આર્ટિકલ. તો ધ ગુજરાત મેલ will arrive on first, again ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યાદ રાખો, એની સાથે ધ આર્ટિકલ. તો ધ ફર્સ્ટ પ્લેટફોર્મ આવશે. My brother is dash book keeper. સિમ્પલ છે. તો my brother is a book keeper. Was dash unique function. Again પહેલી જે ખાલી જગ્યા આપણે શીખ્યા એ જ પ્રમાણે આ 10th નંબરની પણ છે. શરૂઆત થયો છે, રાઈટ, એટલે સ્વર છે, પરંતુ સ્વર હોવા છતાં એનું પ્રોનન્સિએશન, એનો ઉચ્ચાર યથી થાય છે. દેટ ઇઝ કોન્સોનન્ટ. ય એટલે વ્યંજન, કોન્સોનન્ટ. તો યથી શરૂ થતું હોવાથી એની સાથે આપણે એન આર્ટિકલ વાપરી શકીશું નહીં, આપણે એ આર્ટિકલ વાપરવો પડશે. તો ઇટ વોઝ અ યુનિક ફંક્શન. ડેશ 1000 રૂપીઝ ઇઝ અ બિગ અમાઉન્ટ. ભલે 1000 રૂપીઝની વાત છે પણ અહીંયા 1000 રૂપીઝ. આ યાદ રાખજો હંમેશા, 1000 સાથે 1000 રૂપીઝ એ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. આપણે ઓલરેડી આ ડિસ્કસ કરી લીધું છે. પછી ઇટ ઇઝ નોટ ડેશ સ્મોલ ટાઉન બટ ડેશ ઇન્ડસ્ટ્રીયલ સિટી. નોટ અ સ્મોલ ટાઉન બટ એન ઇન્ડસ્ટ્રીયલ સિટી. આઈથી શરૂઆત થઈ છે, પ્રોનાઉન્સિએશન ઈ થી જ શરૂ થાય છે, એટલા માટે સ્વર પણ છે, પ્રોનાઉન્સિએશન પણ સ્વર જેવો છે. દેટ્સ વાય વી આર યુઝિંગ ઇન્ડસ્ટ્રીયલ. ડેશ પેરટ કેન કોપી હ્યુમન સાઉન્ડ. હવે જો અહીંયા પેરટ એ શું બતાવે છે? સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે, બધા જ પેરટની વાત છે. દેટ્સ વાય વી કેન યુઝ ધ પેરટ. ધ પેરટ કેન કોપી હ્યુમન સાઉન્ડ. દવે ઇઝ ડેશ યુનિવર્સિટી પ્રોફેસર. તો જો યુનિવર્સિટી અગેન યુ થી શરૂ થયું છે, સ્વરથી શરૂ થયું છે, પણ ધ પ્રોનાઉન્સિએશન ઇઝ ડ, એટલે વ્યંજન કોન્સોનન્ટ થી શરૂ થયું છે. અ યુનિવર્સિટી. ફરી હમણાં જ મેં ડિસ્કસ કર્યું એ પ્રમાણે અમદાવાદ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. પ્રોપર નાઉન છે પણ કોમન નાઉન તરીકે વર્ક કરે છે. ડેશ ક્વારલ will be over within dash month or 2. હવે જો quarrel will be over, ઝઘડો પૂરો થઈ જશે. કયો ઝઘડો? ડેફિનેટ ઓબ્જેક્ટ થઈ ગઈ કે આ ઝઘડાની વાત છે, તો ધ quarrel ડેફિનેટ થયું માટે આપણે ધ શબ્દ વાપરીએ છીએ એની સાથે. ધ quarrel will be over within a month or 2. 1 કે 2 મહિનાની અંદર. ડેશ રીચ આર. તમે જુઓ રીચ અને આર પ્લુરલ ફોર્મ, અહીંયા પ્લુરલ ફોર્મ છે રીચ, બધા સમૃદ્ધ, અને એની સાથે આર એ ક્રિયાપદ પણ પ્લુરલ ફોર્મનું વાપર્યું છે. રીચ એ એડજેક્ટિવ છે, વિશેષણ તરીકે વાપર્યું છે, તો એની સાથે ધ મેં તમને શીખવ્યું છે, યાદ હોય તો ધ પ્લસ ઓબ્જેક્ટિવ, ધ પ્લસ એડજેક્ટિવ. તો ધ વિશેષણ હોય
તો ક્રિયાપદ બહુવચનનું આવે તો અહીંયા હેપી. હી ઇઝ ડેશ મેન હુ મેટર્સ. સમજો બરાબર. તે એ માણસ છે હુ મેટર. તો જો એ મેન ફિક્સ થઈ ગયા, ડેફિનેટ થયા. તો ડેફિનેટ થયા માટે ધ એ આવશે નહીં. સમજો, આમાં તમે ભૂલ કરશો. હી ઇઝ અ મેન હુ મેટર, incorrect answer. But he is the man who matters, correct answer. Dash Ramayana is dash epic. Ramayana આપણું મહાકાવ્ય છે, રાઈટ? તો ધ રામાયણા ઇઝ એપિક, મહાકાવ્ય. એની સાથે આપણે એન એપિક લખવાનું છે. ધ રામાયણા ઇઝ એન એપિક. Man is dash rational animal. તો man is a rational animal. આ રીતે તમે વન બાય વન એક પછી એક ખાલી જગ્યા સોલ્વ કરતા જાઓ. આના સોલ્યુશનમાં તમને કાંઈ પ્રોબ્લેમ હોય, આની કી પણ હું અહીંયા આપતી જઈશ. આથી આન્સર્સ તમારા ફાઇન્ડ કરશો. દાખલા તરીકે માય સિસ્ટર ડેશ એમએસસી. દોસ્તો એમએસસી ભલે એમ થી શરૂઆત થઈ છે, રાઈટ? કોન્સોનન્ટ છે, બટ ધ પ્રોનાઉન્સિએશન ઇઝ એમ, અ થી શરૂઆત થઈ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, પ્રોનાઉન્સિએશન અ થી શરૂ થયો. તો એન એમએસસી થશે, અ એમએસસી થશે નહીં. એના પછીનો જુઓ, હી એન્ટર્ડ ડેશ વન વે રોડ. તો વન ઓ થી શરૂઆત થયું, દેટ ઇઝ સ્વર, રાઈટ? વોવેલ. પણ ભલે એ ઓ થયો છે, વોવેલ છે, બટ ધ પ્રોનાઉન્સિએશન પ. તો વ થી પ્રોનાઉન્સિએશન દેટ ઇઝ વ્યંજન. તો વ્યંજનથી પ્રોનાઉન્સિએશન થયું માટે આપણે એની સાથે અ વન વે રોડ. આ રીતે આપણે એના આન્સર્સ લખવાના છે. છે લાસ્ટ વન આપણે જોઈએ. બોમ્બે ઇઝ ડેશ બેસ્ટ સી પોર્ટ ઇન. તો બોમ્બે ઇઝ ડેશ પછીનો વર્ડ જુઓ, બેસ્ટ, BEST. યાદ કરો બરાબર. શબ્દના છેલ્લા 3 અક્ષર પકડવાના, EST. તો EST શું બતાવ્યું છે? સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી સાથે ધ આર્ટિકલ આવે. તો બોમ્બે ઇઝ ધ બેસ્ટ સી પોર્ટ ઇન ઇન્ડિયા. તો ધ બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી થઈ. અ ડેશ સ્ટોન ગેધર્સ નો મોસ. અ રોલિંગ સ્ટોન કોમન છે, ડેફિનેટ નથી, ઇનડેફિનેટ છે. અને પ્રખ્યાત કહેવત પણ છે, તો તમને આવડતી જશે, રાઈટ? તો અ રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોર. ડેશ ટ્રી ઇઝ નોન બાય ઇટ્સ ફ્રૂટ. તો અ ટ્રી ઇઝ નોન બાય ઇટ્સ ફ્રૂટ કોમન વાત છે, એટલા માટે અ ટ્રી. ડેશ નર્મદા. નર્મદા રિવરનું નામ છે, રાઈટ? તો ધ નર્મદા નદીના નામ સાથે. ફ્લોઝ ફ્રોમ ડેશ વિંધ્યાચલ હિલ્સ. તો નામ સાથે પણ ધ આર્ટિકલ આવે. વોટ ડેશ બ્યુટીફુલ પિક્ચર. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર વાક્ય છે. તો ઉદ્ગાર વાક્યમાં એ કે એન આર્ટિકલ આવે. અહીંયા બ્યુટીફુલ સાથે એ આવશે. તો વોટ અ બ્યુટીફુલ પિક્ચર, રાઈટ? મિસ્ટર પટેલ ઇઝ ડેશ MLA. તો ભલે એમ થી શરૂ થયું છે, કોન્સોનન્ટ છે, પણ ઉચ્ચાર અ છે, એટલા માટે અ પ્રોનાઉન્સિએશન એટલે સ્વર જેવો પ્રોનાઉન્સિએશન થયો હોવાથી એન આર્ટિકલ આપણે એની સાથે મૂકીશું. તો મિસ્ટર પટેલ NMLA. આ રીતે આપણે કરી શકીએ. દોસ્તો હવે પછીની જે એક્સરસાઇઝ છે તે કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. એટલે સેન્ટેન્સ તમને આપ્યું છે, એ સેન્ટેન્સની અંદર ક્યાંક છે. હવે એ મિસ્ટેક તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે અને એને કરેક્ટ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, ધ સન્ડે ઇઝ ફર્સ્ટ ડે ઓફ વીક. તમે વાક્ય વાંચો છો એટલે જ તમને ખ્યાલ આવશે કે ઇટ લુક્સ વેરી સ્ટ્રેન્જ. બહુ કંઈક ખોટું બોલાઈ રહ્યું છે એવું તમને તરત ફીલ થશે, રાઈટ? શું શું રોંગ છે આની અંદર? તો સન્ડે, વારના નામ જે છે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, રાઈટ? એની સાથે ધ આવતો નથી. તો સન્ડે ઇઝ. હવે જો ફર્સ્ટ
ફરી શીખવું છું, પહેલું, બીજું, ત્રીજું, છેલ્લું, આ બધા સાથે ધ આર્ટિકલ આવે છે, રાઈટ? તો સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ અ વીક. તો આ રીતે તમારે કરેક્શન કરવાના આવશે. સેકન્ડ વન છે તે રીચ આર નોટ ઓલવેઝ પ્રાઉડ. હવે અહીંયા રીચ એ શું બતાવ્યું છે? રીચ એ એડજેક્ટિવ છે, વિશેષણ છે, તેની પછી આર ક્રિયાપદ છે, રાઈટ? તો આર ક્રિયાપદ છે અને રીચ છે, તો આપણે શું શીખવાડ્યું હતું? ધ પ્લસ એડજેક્ટિવ. તો ધ અહીંયા નથી મુકાયું. તો ધ રીચ આર નોટ ઓલવેઝ પ્રાઉડ. give him 100 rupees. તો 100 સાથે we always put 100, right? તો give him 100 rupees. Sun sets in west. તો sun એ શું છે? યુનિક સાથે ધ આવશે. તો the sun sets in west શું છે? દિશા છે. તો દિશા સાથે ધ આર્ટિકલ મૂકવો જરૂરી છે. બેસ્ટ. ઓનેસ્ટી, સો અહીંયા ઓનેસ્ટ નથી પણ બેસ્ટ પોલિસી. તો ઓનેસ્ટી ઇઝ બેસ્ટ. જો સુપરલેટિવ ડિગ્રી છે, BEST, છેલ્લા 3 અક્ષર EST છે, તો આ સુપરલેટિવ ડિગ્રી છે. તો સુપરલેટિવ ડિગ્રી સાથે ધ આવશે. તો ઓનેસ્ટી ધ બેસ્ટ પોલિસી. ઇટ વોઝ યુનિક ફંક્શન. POA બાય મિસ્ટેક પ્રિન્ટ થયેલું છે. તો ઇટ વોઝ યુનિક શરૂ થયો છે, ધેટ મીન્સ સ્વર છે, પણ એનું પ્રોનન્સિએશન શું છે? ય છે, કોન્સોનન્ટનું છે. કોન્સોનન્ટનું પ્રોનન્સિએશન થયું હોવાથી આપણે એની સાથે એ આર્ટિકલ મૂકવો જોઈએ. વોઝ અ યુનિક ફંક્શન. દોસ્તો આ રીતે એક પછી એક બધા જ તમારે કરેક્શન જાતે કરવાના છે. બધા જ હું કરવા જઈશ તો ઘણો બધો ટાઈમ જશે અને તમારે હજુ ખાસું બધું શીખવાનું હોવાથી આઈ વોન્ટ ટુ સ્કીપ ઇટ. ડુ ઇટ યોરસેલ્ફ એક્ટિવિટી છે, તમારે જાતે એ કરવાનું રહેશે. આ બધા જ ફોર એક્ઝામ્પલ હી કેમ બાય ધ બસ. તો મેં તમને શીખવ્યું છે કે વ્હીકલ સાથે જ્યારે પ્રેપોઝિશન વાપરીએ છીએ બાય, રાઈટ? તો બાય પ્રેપોઝિશન વપરાયું છે તો એના પછી કોઈ આર્ટિકલ આવતો નથી. તો આપણે એનું કરેક્શન કઈ રીતે કરીશું? હી કેમ બાય બસ. આપણે ધને કાઢી નાખવો પડશે. તો આ બધા જ તમારે એક પછી એક કરવાના છે. આપણા ભાઈઓ છે એ તમને પીપીટી શેર કરશે. ત્યાં આપણો આર્ટિકલ્સનો જે ટોપિક છે એ ટોપિક કરીએ છીએ. વિધિન 5 મિનિટ્સ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ સેકન્ડ ટોપિક.
હેલો એવરીબડી, ફરી આપણે હવે નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ એન્ડ ધ ન્યૂ ટોપિક ઇઝ પ્રોનાઉન. પ્રશ્ન એ થશે કે પ્રોનાઉન એટલે શું, પહેલા એ સમજીશું અને પછી એને આપણે આગળ સમજીશું. પ્રોનાઉન એટલે સર્વનામ. સર્વનામ કોને કહેવાય? ધોરણ 8, 9, 10, 11 અને 12 એમાં તમે ગુજરાતી લેંગ્વેજ જે ભણો છો એ લેંગ્વેજની અંદર તમે ઓલરેડી સર્વનામ ભણી ચૂક્યા છો, રાઈટ? હવે એ જ સર્વનામને આપણે અત્યારે ઇંગ્લિશમાં ભણવાના છે. તો પ્રોનાઉન એટલે સર્વનામ કોને કહેવાશે? નામના બદલે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને સર્વનામ કહેવાય. દાખલા તરીકે મોહન છોકરો છે, તો મોહન એ શું થયું? નાઉન થયું. પણ આપણે મોહનના બદલે શું વાપરીશું? હી. તો હી ઇઝ અ બોય, તો હી એ પ્રોનાઉન થયું, રાઈટ? તો આ રીતે નામના બદલે તમે જે શબ્દ વાપરો છો એ શબ્દને પ્રોનાઉન કહીએ છીએ. તો પ્રોનાઉન ઇઝ અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન. નાઉનના બદલે જે શબ્દ વાપરીએ છીએ એને પ્રોનાઉન કહેવાય. It can serve as a replacement of a noun. નાઉનના રિપ્લેસમેન્ટ એટલે ના સ્થાને, નાઉનના સ્થાને આપણે પ્રોનાઉનને વાપરીએ છીએ. દાખલા તરીકે મિસ્ટર પટેલ ઇઝ એન ઓનરેબલ મેન, રાઈટ? તો ઓનરેબલ મેન આર્ટિકલ હાલ જ શીખ્યા છીએ. જો ઓનરેબલ સ્પેલિંગ એચ છે, રાઈટ? વ્યંજન છે, બટ ધ પ્રોનાઉન્સિએશન ઇઝ અ, નોટ હ. ઓનરેબલ બોલીએ છીએ, હોનરેબલ બોલતા નથી. તો એટલા માટે આપણે એની સાથે એન ઓનરેબલ મેન એ રીતે વાપર્યો છે આર્ટિકલ. હવે મિસ્ટર પટેલ ઇઝ એન ઓનરેબલ મેન, અહીંયા જો મિસ્ટર પટેલની વાત છે, નાઉન કોણ છે અહીંયા? મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ નાઉન છે, તો એના માટે આપણે શબ્દ વાપર્યો છે હી. તો હી ઇઝ અ કાઇન્ડ મેન, તો અહીંયા હી એ પ્રોનાઉન થયું છે. હવે પ્રોનાઉન છે તે ઇઝ યુઝડ ઇન સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એન્ડ પોઝેસિવ કેસીસ. આ 3 રીતે આપણે પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીએ છીએ. આ 3 ઉપયોગ જો કરતા આપણને આવડી જશે તો પ્રોનાઉન આપણને આવડી જશે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? ખાલી આ 3 શબ્દોને અને એ શબ્દો પ્રમાણે કયા કયા પ્રોનાઉન આવે એ આપણે શીખવાનું છે. એ થઈ ગયું તો આપણો આન્સર ક્લિયર. તો સબ્જેક્ટિવ કોને કહેવાય, ઓબ્જેક્ટિવ કોને કહેવાય અને પોઝેસિવ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ આપણે આગળ શીખીએ. સબ્જેક્ટિવ કેસ. સબ્જેક્ટ એટલે સબ્જેક્ટને લગતા, નામને લગતા. તો આઈ, વી, આપણે ટેબલ આર્ટિકલમાં આપણે ટેન્સીસની અંદર જે ટેબલ શીખ્યા છે એ જ ટેબલના બધા છે. જો આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, હુ, વન, આ બધા જે છે એ સબ્જેક્ટિવ કેસ. આ યાદ રાખીશું આપણે, કારણ કે કયા સંદર્ભમાં કયો કેસ કયા પ્રકારનું વપરાય એ તમારે શીખવાનું છે. તો આ બધા પ્રોનાઉન છે એ બધા સબ્જેક્ટિવ કેસ એના પ્રોનાઉન કહી શકાય આપણે. હવે ઓબ્જેક્ટિવ કેસમાં શું થશે? મી, અસ, યુ, હિમ, હર, ઇટ, હુમ, વન, ધેમ, આ બધા જે છે તે ઓબ્જેક્ટિવ કેસ કહેવાશે. અને હવે પોઝેસિવ કેસ, તો માય, તમે જો પોઝેસ કરો છો, ધારણ કરો છો, રાઈટ? તો એ પોઝેસિવ કેસ થયું. માય, માઇન, અવર, અર્સ, યોર, યોર્સ, હિઝ, હર, હર્સ, ઇટ્સ, હુઝ, વન્સ, ધેર અને ધેર્સ. આ બધા જ એ પોઝેસિવ કેસ થયા. તો આપણે સબ્જેક્ટિવ કેસ શીખ્યા, ઓબ્જેક્ટિવ કેસ શીખ્યા અને આ પોઝેસિવ કેસ છે. હવે નિયમ આપણે જ્યારે શીખીશું ત્યારે એવું આવશે કે આની સાથે સબ્જેક્ટિવ કેસ આવે,
આની સાથે પોઝેસિવ કેસ આવે, આની સાથે ઓબ્જેક્ટિવ કેસ આવે. એટલે એ વખતે તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે પોઝેસિવ કેસ આવે, ઓકે, તો આ જે છે વર્ડ્સ, આમાંથી જ કોઈક વર્ડનો આપણે રિપ્લાય તરીકે ઉપયોગ કરવાનો છે. સબ્જેક્ટિવ કેસ છે તો ઓકે, આટલા જ જે શબ્દો છે એમાંથી જ આપણે ઉપયોગ કરવાનો છે. આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે પર્સન્સ એન્ડ પ્રોનાઉન્સ આપણે ટેન્સની અંદર શીખ્યા હતા. પર્સન્સ 3 છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, રાઈટ. અહીંયા આપણે સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ કે પોઝેસિવ કેસમાં નથી પડતા, પર્સન પ્રમાણે પ્રોનાઉન જોઈએ છીએ. તો પર્સન પ્રમાણે જો પ્રોનાઉન જોઈએ તો ફર્સ્ટ પર્સન પ્રોનાઉનની અંદર કયા કયા આવશે? આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. એ જ રીતે વી લઈએ તો વી, અસ, અર, અર સેલ્સ અને અર્સ. આ બધા જ જે છે તે ફર્સ્ટ પર્સન પ્રોનાઉન્સ આપણે કહી શકીએ છીએ. હવે સેકન્ડ પર્સનના જો પ્રોનાઉન્સ જોઈશું તો સેકન્ડ પર્સનના પ્રોનાઉન્સ એટલે યુ આપણે સમજવાનું છે. તો યુ સાથે યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. તમે જો યુ આર સેકન્ડ પર્સન સિંગ્યુલર લો તો યોર સેલ્ફ થશે, પણ સેકન્ડ પર્સન પ્લુરલ યુ લેશો તો યોર સેલ્વ્સ થશે. આ ડિફરન્સ બંનેની વચ્ચે સમજો દોસ્તો. યુ આર સેકન્ડ પર્સન સિંગ્યુલર હોય તો યોર સેલ્ફ, એક વ્યક્તિને યુ તરીકે જો આપણે સામે ઉલ્લેખ કરવો છે તો યોર સેલ્ફ. એક કરતા વધારે, દેટ મીન્સ સેકન્ડ પર્સન પ્લુરલ જો આપણે લેવું હોય તો ઘણા બધા વ્યક્તિનો જો સામે યુ તરીકે ઉલ્લેખ કરવો હોય તો યોર સેલ્વ્સ કેવું આપણે કહેવું પડશે. હવે થર્ડ પર્સન પ્રોનાઉન્સ આપણે જોઈએ તો થર્ડ પર્સન પ્રોનાઉન્સ આપણે થર્ડ પર્સનની અંદર વિચાર કરીશું કે થર્ડ પર્સન સિંગ્યુલરની અંદર હી, શી અને ઈટ આવશે અને થર્ડ પર્સન પ્લુરલમાં ધે આવશે, રાઈટ. તો હી, શી, ઈટ અને ધે એ પ્રમાણે આપણે બધા જ પ્રોનાઉન્સ અહીંયા મેન્શન કરીશું. તો હી પ્રમાણે લઈશું તો હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ. શી પ્રમાણે જઈશું તો શી, હર, હર્સ અને હરસેલ્ફ. ઈટ પ્રમાણે જઈએ છીએ તો ઈટ, ઇટ્સ, ઇટસેલ્ફ. અને ધે લઈએ છીએ તો દે, ધેયર, ધેયર્સ એન્ડ ધેમસેલ્વ્સ. દોસ્તો, જ્યારે પ્લુરલ ફોર્મ છે ત્યારે બધામાં આપણે સેલ્વ્સ શબ્દ વાપરીએ છીએ. અવર સેલ્વ્સ, યોર સેલ્વ્સ, ધેમસેલ્વ્સ, રાઈટ. તો આ રીતે સેલ્વ્સનો ઉપયોગ કરીએ છીએ. માય હોય તો માય સેલ્ફ થાય, યુ સિંગ્યુલર હોય તો યોર સેલ્ફ, હી, હિમસેલ્ફ, શી, હરસેલ્ફ અને ઈટ, ઇટસેલ્ફ. સિંગ્યુલરના સેલ્ફ વાપરીશું, પ્લુરલમાં સેલ્વ્સ એવું આપણે બોલીશું અને એ પ્રમાણે લખીશું. હવે નંબર એટલે સિંગ્યુલર અને પ્લુરલ. નંબર એટલે સિંગ્યુલર અને પ્લુરલની વાત છે. તો હવે નંબરિંગમાં જઈએ તો સિંગ્યુલર જો લઈએ તો સિંગ્યુલરની અંદર આઈ આવશે, યુ આવશે અને હી, શી, ઈટ. આપણે ટેન્સીસમાં જે ટેબલ તૈયાર કર્યા હતા એ ટેબલ પ્રમાણે તમે યાદ રાખો તો તરત જ તમને ખ્યાલ આવશે કે સિંગ્યુલર ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આવશે આઈ. તો આઈના પ્રોનાઉન્સ કયા કયા છે? આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ આવશે. યુ સેકન્ડ પર્સન સિંગ્યુલર, તો સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ, યોર, યોર્સ અને યોર સેલ્ફ. થર્ડ પર્સન સિંગ્યુલરમાં હી, શી અને ઇટ આવે. તો હીના થશે હી, હીઝ, હિમ અને હિમસેલ્ફ. શી લઈશું તો શી, હર, હર્સ અને હરસેલ્ફ. અને ઇટ લઈશું તો ઇટ, ઇટ્સ અને ઇટસેલ્ફ. તો આ થયું તમારું સિંગ્યુલરમાં ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પર્સનના બધા જ પ્રોનાઉન્સ. હવે પ્લુરલ લઈએ તો પ્લુરલમાં ફર્સ્ટ પર્સનમાં આવશે વી. તો વી ની સાથે વી, અસ, અવર, અર્સ
એન્ડ અર સેલ્સ. યુ લઈશું તો યુ, યોર, યોર્સ, યોર સેલ્સ. ધે લઈશું તો દે, ધેમ, ધેર, ધેયર્સ એન્ડ ધેમસેલ્સ. તો આ બધા પ્લુરલ નામ. દોસ્તો ફરી એક વખત ક્વિક રિવિઝન આપણે લઈએ છીએ. ફરી એક વખત આ બધું જ યાદ આપણે કરી લઈએ, કારણ કે આના આધારે જ તમારે ક્લિયર કરવાનું છે. 3 પ્રકારના કેસ આપણે શીખ્યા છીએ. પહેલો સબ્જેક્ટિવ કેસ. સબ્જેક્ટિવ કેસની અંદર જે મુખ્ય કર્તાઓ જે બધા છે, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, હુ અને વન, આ બધા જે છે તે સબ્જેક્ટિવ કેસ છે. ઓબ્જેક્ટિવ કેસની અંદર કર્મ, કર્તા કર્મ આપણે જે કહીએ છીએ ને, ધેટ ઇઝ કર્મ. તો મી, અસ, યુ, હિમ, હર, ઇટ, હુમ, વન અને ધેમ. તો આ બધા ઓબ્જેક્ટિવ કેસ થયા. અને હવે પોઝેસિવ કેસ જો લઈએ છીએ તો માય, માઇન, અર સેલ્સ, યોર, યોર સેલ્સ, હીઝ, હર, હર્સ, ઇટ્સ, હુઝ, વન્સ અને ધેયર, ધેયર્સ. આ બધા જ એના પોઝેસિવ કેસ થયા. હવે પર્સન્સ પ્રમાણે જો સમજીએ તો 3 પર્સન્સ છે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. તો ફર્સ્ટ પર્સન પ્રોનાઉનની અંદર આઈ અને વી આવશે. તો આઈ અને વી ના બધા જ પ્રોનાઉન્સ આપણે લખીએ છીએ. આઈ ના થશે મી, માય, માઇન એન્ડ માય સેલ્ફ. વી ના થશે અસ, અર્સ એન્ડ અવર સેલ્સ. આ બધા થશે. સેકન્ડ પર્સન લઈશું તો સેકન્ડ પર્સન પ્રોનાઉનમાં યુ આવશે, કારણ કે બંનેમાં યુ એન્ડ યુ, સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં યુ જ વપરાય છે. તો યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. અને જો પ્લુરલ ફોર્મ લઈશું તો યોર સેલ્સ. આ રીતે આપણે લઈએ છીએ. થર્ડ પર્સન લઈશું તો થર્ડ પર્સન સિંગ્યુલરમાં હી, શી અને ઇટ, અને પ્લુરલમાં દે આવશે. તો હી ના થશે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. શી ના થશે હર, હર્સ, હર સેલ્ફ. ઇટ ના થશે ઇટ્સ અને ઇટ સેલ્ફ. અને દે ના થશે ધેયર, ધેયર્સ અને ધેમસેલ્વ્સ. તો આ રીતે પર્સન પ્રમાણે આપણે પ્રોનાઉન્સ શીખ્યા. દોસ્તો હવે નંબર પ્રમાણે જો શીખીએ તો સિંગ્યુલર અને પ્લુરલ એ પણ આપણે ફરી એક વખત રિવાઇઝ કરીશું. તો સિંગ્યુલરની અંદર ટેબલ યાદ કરીશું તો આઈ આવશે, યુ આવશે અને હી, શી અને ઇટ આવશે. તો આઈ ના કયા થશે? મી, માય, માઇન, માય સેલ્ફ. યુ ના કયા થશે? યોર, યોર્સ અને યોર સેલ્ફ. સિંગ્યુલર છે માટે યોર સેલ્ફ લખ્યું આપણે. હી એના કયા થશે? તો હિઝ, હિમ અને હિમસેલ્ફ. શી ના થશે હર, હર્સ, હર સેલ્ફ. અને ઇટનું ઇટ્સ અને ઇટ સેલ્ફ. આ સિંગ્યુલર થયું. હવે પ્લુરલનું જો લઈશું તો પ્લુરલમાં વી, યુ અને ધે. આ 3 એ પ્લુરલમાં જશે. તો વીના લઈશું આપણે અસ, અર્સ અને અર સેલ્સ. આ વીના થયા. યુ તો એના યોર, યોર્સ, યોર સેલ્સ. અને ધેના થયા ધેમ, ધેયર, ધેર્સ અને ધેમ સેલ્સ. દોસ્તો આટલું ક્લિયર થયું. આપણે નંબર પ્રમાણે પણ શીખ્યા અને ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન પ્રમાણે પણ શીખ્યા છીએ. સેમ છે, માત્ર તમને ડિવિઝન કરતા આવડવું જોઈએ. હવે જેન્ડર પ્રમાણે શીખીએ. રાઈટ? તો જેન્ડર 3 છે. આપણે ગુજરાતીમાં શીખ્યા છીએ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. રાઈટ? તો એને જેન્ડર કહેવાય. તો પુલ્લિંગ જે છે એને આપણે મસ્ક્યુલિન, ઇંગ્લિશમાં એને આપણે કહી શકીએ મસ્ક્યુલિન એટલે પુલ્લિંગ. ફેમિનિન ધેટ ઇઝ સ્ત્રીલિંગ. અને ન્યુટર અથવા કોમન જેન્ડર એટલે નપુંસકલિંગ. તો જેન્ડર પ્રમાણે પણ આપણે પ્રોનાઉન્સને 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. હવે મસ્ક્યુલિન પ્રોનાઉન્સ કયા કયા? રાઈટ? તો મસ્ક્યુલિન પ્રોનાઉન્સ એટલે આવશે હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ. આ બધા મસ્ક્યુલિન પ્રોનાઉન થયા. એટલે પુલ્લિંગ. રાઈટ? એના પ્રમાણે સર્વનામ બધા છે એ મસ્ક્યુલિનમાં આવ્યા. ફેમિનિન પ્રોનાઉનની અંદર લઈશું તો શી, હર,
હર્સ અને હરસેલ્ફ આ ફેમિનિન પ્રોનાઉન થયા. અને છેલ્લું જે કોમન પ્રોનાઉન છે અથવા ન્યુટ્રલ પ્રોનાઉન છે એમાં ઇટ, ઇટ્સ અને ઇટસેલ્ફ. તો આ રીતે જેન્ડર પ્રમાણે પણ આપણે પ્રોનાઉનને ડિફાઇન કરી શકીએ, ડિફરન્શિએટ કરી શકીએ છીએ. દોસ્તો, આ થઈ પ્રોનાઉનની જનરલ ઇન્ફોર્મેશન. હવે પ્રોનાઉનના પ્રકાર કયા કયા છે? તો પર્સનલ પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન, ઇમ્ફેટિક પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન, રેસિપ્રોકલ પ્રોનાઉન. આ બધા હું ગુજરાતીમાં આપને સમજાવીશ એટલે તમને સમજવું ઇઝી પડશે. પર્સનલ પ્રોનાઉન, રિફ્લેક્સિવ, ઇમ્ફેટિક, પોઝેસિવ, રેસિપ્રોકલ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન. આ બધા એ પ્રોનાઉનના અલગ અલગ પ્રકાર છે. હવે એક પછી એક પ્રોનાઉન આપણે શીખીએ છીએ. પહેલું છે પર્સનલ પ્રોનાઉન. પર્સનલ એટલે વ્યક્તિ, રાઈટ? વ્યક્તિવાચક સર્વનામ આપણે એને કહી શકીએ. તો ધ પ્રોનાઉન વિચ સ્ટેન્ડ્સ ફોર એ પર્સન ઇઝ કોલ્ડ પર્સનલ પ્રોનાઉન. જે પ્રોનાઉન એ પર્સન માટે, વ્યક્તિ માટે વપરાયું હોય એ પ્રોનાઉનને પર્સનલ પ્રોનાઉન કહી શકાય. હવે આ ટેબલ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. દોસ્તો, આ ટેબલને તમારે બાય હાર્ટ કરી દેવાનું છે, મોઢે કરી નાખવાનું છે. એટલે તમે બધા જ આન્સર છે ને આ ટેબલના આધારે ખૂબ સરળતાથી આપી શકશો. જો આપણે પર્સન વાઇઝ પ્રોનાઉન શીખ્યા છીએ તો ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન એ ત્રણેયના શીખ્યા છીએ. હવે આ બાજુ સિંગ્યુલર છે અને બીજી બાજુ અહીંયા સિંગ્યુલર છે, અહીંયા પ્લુરલ છે. સિંગ્યુલરની અંદર આઈ, યુ, હી, શી અને ઈટ આવી ગયું છે. પ્લુરલમાં વી, યુ અને ધે આવી ગયું છે. ખ્યાલ આવે છે ને દોસ્તો? હવે ત્રણ પ્રકારના જે કેસ આપણે શીખ્યા, સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ અને પોઝેસિવ કેસ. તો સિંગ્યુલરમાં એ રીતે બતાવ્યું છે. અહીંયા પ્લુરલની અંદર પણ આપણે અહીંયા ઓબ્જેક્ટિવ એક બાકી રહી ગયું છે. આપણે હું નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશ ત્યારે તમને આપી દઈશ, રાઈટ? તો એમાં પણ સબ્જેક્ટિવ, યસ આ રહ્યું, સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એન્ડ પોઝેસિવ. તો અહીંયા પણ આપણે ત્રણ પ્રકારના કેસ એ બતાયા છે. ઓકે, રાઈટ? તો ફર્સ્ટ પર્સન સબ્જેક્ટિવ શું થયું? આઈ થયું. ફર્સ્ટ પર્સન સબ્જેક્ટિવ પ્લુરલમાં કયું થયું? વી થયું. સેકન્ડ પર્સન સબ્જેક્ટિવ સિંગ્યુલર કયું થયું? યુ. આ ટેબલના આધારે તમને ફટાફટ સમજણ પડી જવી જોઈએ. થર્ડ પર્સન પ્લુરલ સબ્જેક્ટિવ કયું થયું? તો ધે થયું, રાઈટ? તો આ રીતે આ ટેબલમાં સમજવાનું છે. હવે હું તમને એમ કહું કે સેકન્ડ પર્સન ઓબ્જેક્ટિવ યુઝ કરવાનું છે તમારે, તો સેકન્ડ પર્સન ઓબ્જેક્ટિવ કયું થશે? યુ. જો બંનેમાં યુ છે, રાઈટ? તો આ યુ નો ઉપયોગ તમારે કરવાનો. હવે માનો કે હું તમને રૂલ કહું કે આ શબ્દ આપણે વાપરવો હોય તો એની સાથે સેકન્ડ પર્સન ઓબ્જેક્ટિવ અથવા આપણે ઓબ્જેક્ટિવ કેસનો ઉપયોગ કરવાનો છે. તો તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ઓબ્જેક્ટિવ કેસ એટલે કયા? તો ઓબ્જેક્ટિવ કેસમાં મી, યુ, હિમ, હર, ઇટ, અસ, યુ અને ધેમ આ હોવા જોઈએ. હું તમને એમ કહું કે તમારે પોઝેસિવ કેસ વાપરવાના છે, તો પોઝેસિવ કેસ કઈ રીતે વાપરશો? તો માય, માઇન, યોર, યોર્સ, હિઝ, હર્સ, ઇટ્સ, અર્સ, યોર્સ અને ધેર, ધેયર્સ. તો આ રીતના જે કેસીસ છે એ બધા પોઝેસિવ કેસ કહેવાશે. દોસ્તો, નિયમો આ પ્રમાણે બનવાના છે એટલે આ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે સબ્જેક્ટિવ કેસ કેટલા, આને મગજમાં ફિટ કરી દેજો. આનો મસ્ત મજાનો ફોટો કરી અને તમારી વોર્ડરોબની અંદર દિવાલ ઉપર એને લગાડી દેજો, જેથી કરીને ઉઠતા બેસતા આ તમારા વાંચનમાં આવે અને તમે ખૂબ ઇઝીલી એને પ્રિપેર કરી શકો. સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ અને પોઝેસિવ કેસ આ ત્રણ કેસ એ બાયફર્કેટ કરીને ટેબલમાં મૂક્યા છે, જે તમારે યાદ ફરજિયાત રાખવાના છે. હવે પર્સનલ પ્રોનાઉન્સ જે આપણે શીખતા હતા, તો વેન ટુ પ્રોનાઉન્સ આર કમ્પેર્ડ, both the pronouns must be in the same case, right? આ નિયમ આવ્યો જે આપણે ટેબલ શીખ્યા ને એ ટેબલ પ્રમાણે કે જ્યારે બે પ્રોનાઉન્સનો ઉપયોગ થયો હોય, બે પ્રોનાઉન્સ
ખ્યાલ આવ્યો? દાખલા તરીકે he નો પણ ઉપયોગ થયો હોય અને she નો પણ ઉપયોગ થયો હોય, you નો ઉપયોગ થયો હોય અને they નો ઉપયોગ થયો હોય. તો જ્યારે આવા બે પ્રોનાઉન નો ઉપયોગ થયો હોય ત્યારે શું કરવાનું? બંને પ્રોનાઉન એક જ કેસના હોવા જોઈએ. એક જ કેસના એટલે શું કે એક તમે સબ્જેક્ટિવ કેસમાંથી લો અને એક ઓબ્જેક્ટિવ કેસમાંથી લો તો ચાલે નહીં, તો આન્સર તમારો રોંગ બને. માનો કે તમે આઈ લખો અને હર લખો, ઇનકરેક્ટ. પણ તમે આઈ લખ્યું છે તો જવાબમાં શું લખવું પડે? શી, તો સાચું. તો જ્યારે સબ્જેક્ટિવ વાપરો છો તો બધા સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ વાપરો છો બધા ઓબ્જેક્ટિવ, પોઝેસિવ વાપરો છો તો એક જ સેન્ટેન્સના બધા કેસ પોઝેસિવ હોવા જોઈએ. તો આ રીતનો નિયમ છે એ તમારે બાય હાર્ટ કરી દેવાનો છે. ફરી એકવાર આ સમજાવું છું આપને. જ્યારે ટુ પ્રોનાઉન્સ આર કમ્પેર્ડ, જ્યારે એક જ વાક્યમાં બે પ્રોનાઉન્સનો ઉપયોગ થયો હોય, કમ્પેર થયો હોય, ત્યારે બોથ ધ પ્રોનાઉન્સ મસ્ટ બી ઇન ધ સેમ કેસ. અહીંયા કેસ એટલે કેટેગરી. તમને કદાચ કન્ફ્યુઝ થતું હોય કે આ કેસ એટલે શું છે? કેસ એટલે કેટેગરી. 3 કેટેગરીમાં આપણે પ્રોનાઉન વહેંચ્યા છે ટૂંકમાં, રાઈટ? 3 કેટેગરીમાં પ્રોનાઉન વહેંચ્યા છે. કઈ કઈ 3 કેટેગરી? સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, પોઝેસિવ. આ 3 કેટેગરીમાં વહેંચ્યા છે. એટલે જ્યારે તમે એક કેટેગરીના પ્રોનાઉન્સ વાપરો છો તો આખા વાક્યમાં તમારે એ જ પ્રકારની કેટેગરી વાપરવી પડે. હા, પછી મિનિંગ ચેન્જ થતો હોય તો તમારે અલગ વાપરી શકાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, હી ઇઝ રીચર ધેન ડેશ, ખાલી જગ્યા પૂછી હોય અને તમને કે અહીંયા તમે ગેપ મૂકો, તો જો હી એ કયું થયું? તમારું સબ્જેક્ટિવ કેસ છે. જો હી એ તમારું સબ્જેક્ટિવ કેસ છે. તો તમે સબ્જેક્ટિવ કેસ લીધું તો હવે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું હોય તો તમે મી, માય કે માઇન લઈ શકો નહીં. અહીં સબ્જેક્ટિવ છે તો અહીંયા પણ તમારે સબ્જેક્ટિવ જ લેવું પડે. તો શું થશે? હી ઇઝ રીચર ધેન આઈ. તો તમારે અહીંયા આઈ લખવો પડશે. યુ કેન નોટ રાઇટ મી, યુ કેન નોટ રાઇટ માય, રાઈટ? એ જ રીતે શી ઇઝ એઝ રીચ એઝ, ગેપ મૂકી હોય, અહીંયા ખાલી જગ્યા હોય તો તમે હર ન લખી શકો. શી ઇઝ એઝ રીચ એઝ હર. જો તરત આપણને એમ થાય કે હર જ લખવાનું હોય ને એમાં શું છે, પણ તમે ખોટા પડશો, રાઈટ? કારણ કે હી એ સબ્જેક્ટિવ કેસ છે તો અહીંયા હરનું સબ્જેક્ટિવ કેસમાં શું આવશે? શી. તો તમારે શી મૂકવું પડે. તો આ નિયમ તમારો પહેલો. જ્યારે બે પ્રોનાઉન્સનું કમ્પેરિઝન હોય ત્યારે એ કમ્પેરિઝનની અંદર બંને પ્રોનાઉન્સ એ સેમ કેસના હોવા જોઈએ. આ તમારો રૂલ છે. હવે પછીનો રૂલ છે વિથ લેટ એન્ડ બિટવીન. આપણે નથી કે લેટ મી ડુ ધીસ, લેટ હિમ કમ હિયર. તો આ જે લેટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, બિટવીન શબ્દનો ઉપયોગ કરીએ છીએ, તો લેટ અને બિટવીન આ બે શબ્દો સાથે ધ ઓબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉન ઇઝ યુઝ. યાદ રાખજો દોસ્તો, લેટ અને બિટવીન સાથે ઓબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉન વપરાય છે. દાખલા તરીકે લેટ હિમ વર્ક હાર્ડ. હવે તમે જુઓ, ફરી ટેબલ ઉપર આપણે જઈએ. આ ઓબ્જેક્ટિવ, તો લેટ હોય તો કયું વાપરવાનું? લેટ મી, લેટ યુ, લેટ હિમ, લેટ હર, લેટ ઇટ, લેટ અસ, લેટ યુ, લેટ ધેમ. આ તમારે વાપરવાના. લેટ આઈ વાપરી શકો નહીં, લેટ માય, લેટ માઇન વાપરી શકો નહીં. તો લેટ અને બિટવીન સાથે ઓબ્જેક્ટિવ કેસ જે છે એ તમારે વાપરવાના છે. ફરી આપણે નિયમ જોઈએ. વિથ લેટ એન્ડ બિટવીન ધ ઓબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉન ઇઝ યુઝડ. ક્લિયર થયું દોસ્તો? તો જો આપણે શું મૂક્યું? લેટ હિમ વર્ક હાર્ડ. તો અહીંયા હીનું ઓબ્જેક્ટિવ કેસ કયું છે? હિમ છે. એટલે આપણે હી વાપરી શકીએ નહીં. There is no secret between you and me. હવે જો અહીંયા યુ એન્ડ મી વાપર્યું છે ઓબ્જેક્ટિવ કેસ. તો આ યુ એન્ડ મી છે બંને ઓબ્જેક્ટિવ કેસના. યુ એન્ડ આઈ આપણે કરી શકીએ નહીં. Then it should be a wrong answer.
ફરી એકવાર નિયમ યાદ કરી લઈએ. લેટ અને બિટવીન સાથે ઓબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉન વપરાય છે. પહેલા કયો નિયમ શીખ્યા આપણે? જ્યારે બે પ્રોનાઉન્સનું કમ્પેરિઝન હોય ત્યારે બંને પ્રોનાઉન્સ સેમ કેસના હોવા જોઈએ. પછી ભલે સબ્જેક્ટિવ હોય ઓબ્જેક્ટિવ હોય ગમે તે, રાઈટ? પણ અહીંયા આપણે હી એ સબ્જેક્ટિવ કેસ લીધો છે તો બાકીનું પ્રોનાઉન્સ પણ સબ્જેક્ટિવમાંથી એટલે આઈ લીધો, બીજામાં આપણે હી લીધો તો એમાં શી લીધું, રાઈટ? તો સબ્જેક્ટિવ છે તો સબ્જેક્ટિવ એટલે સેમ કેસમાંથી લેવા જોઈએ. નંબર 2, લેટ અને બિટવીન સાથે ઓબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉન વપરાય છે, બાકીના પ્રોનાઉન ન વાપરી શકીએ. નંબર 3, રૂલ નંબર 3, વિથ ઇટ ઇઝ. હવે ઇટ ઇઝ થી જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે ધ સબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉન ઇઝ યુઝ. નોટની અંદર નોટ ડાઉન કરતા જાઓ ફટાફટ, એક એક શબ્દ લખતા જાઓ કે ઇટ ઇઝ, એની સામે લખો સબ્જેક્ટિવ કેસ, એટલે ફટ 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 તમને યાદ રહી જાય. એક 5 મિનિટમાં તો તમને પ્રોનાઉન બધા આવડી જશે દોસ્તો. તો ઇટ ઇઝ સાથે સબ્જેક્ટિવ કેસ વાપરવાનો છે, રાઈટ? લેટ અને બિટવીન સાથે પણ કયો કેસ આપણે શીખ્યા? એની સાથે પણ તમારે ઓબ્જેક્ટિવ કેસ વાપરવાનો છે. તો લેટ અને બિટવીન સાથે ઓબ્જેક્ટિવ કેસ છે, પણ ઇટ ઇઝ સાથે તમારે સબ્જેક્ટિવ કેસ વાપરવાનો છે. તો ઇટ ઇઝ આઈ, જો સબ્જેક્ટિવ થયું, ઇટ ઇઝ આઈ who am responsible for this task, not me, right? કારણ કે me એ સબ્જેક્ટિવ કેસ નથી. It is they who helped us, right? તો they એ શું છે? એ સબ્જેક્ટિવ કેસ છે. ફરી હું તમને ટેબલમાં બતાડું છું કે ઇટ ઇઝ સાથે આપણે કયા કેસ વાપરીશું? સબ્જેક્ટિવ. આ સિક્વન્સ યાદ રાખવાની, પહેલું સબ્જેક્ટિવ, બીજું ઓબ્જેક્ટિવ અને ત્રીજું પોઝેસિવ. તો સબ્જેક્ટિવ વાળા જે છે આ બધા આઈ થી શરૂ કરો અને વી, યુ અને ધે, આ બધા સબ્જેક્ટિવ કેસ છે. તો આ બધા સબ્જેક્ટિવ કેસ એ ઇટ ઇઝ ની સાથે વપરાય છે. ધીસ ઇઝ યોર રૂલ નંબર 3. ત્રીજા નંબરનો આ નિયમ છે, એ તમારે યાદ રાખવાનો છે. હવે દોસ્તો નવું આપણે શીખીએ છીએ સર્વનામ બીજું, રિફ્લેક્સિવ પ્રોનાઉન. પર્સનલ પ્રોનાઉનના 3 આપણે યાદ રાખ્યા. ફરી એકવાર લઈ લઉં જેથી કરીને ભૂલી ન જવાય. પર્સનલ પ્રોનાઉનના 3 નિયમ હતા. જ્યારે બે પ્રોનાઉનને કમ્પેર કરીએ છીએ ત્યારે બંને પ્રોનાઉન સેમ કેસના હોવા જોઈએ, રૂલ નંબર 1. રૂલ નંબર 2, લેટ અને બિટવીન સાથે ઓબ્જેક્ટિવ કેસના પ્રોનાઉન વાપરવાના છે. રૂલ નંબર 3, ઇટ ઇઝ સાથે સબ્જેક્ટિવ કેસ પ્રોનાઉનના વપરાય છે. તો આ 3 નિયમ આપણે મોઢે કરવાના છે. આમ તો થઈ જ ગયા હશે, કારણ કે મેં રિપીટેશન 2-3 વખત કર્યું એટલે તમારા મગજમાં ફિટ થઈ ગયું હશે. દોસ્તો હવે રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે સ્વવાચક સર્વનામ આપણે જોઈએ છીએ. વર્ડ્સ એન્ડિંગ વિથ સેલ્ફ ઓર સેલ્વ્સ. મેં તમને ક્લિયર કર્યું હતું કે સિંગ્યુલર હોય તો સેલ્ફ આવે, પ્લુરલ હોય તો સેલ્વ્સ આવે. તો જે શબ્દોના એન્ડ સેલ્ફ અથવા સેલ્વ્સ થી થતા હોય that are used when the subject and the object of a sentence are the same. જ્યારે સેન્ટેન્સનું સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એ સેમ હોય ત્યારે એ શબ્દોના એન્ડિંગ જે છે તે સેલ્ફ અથવા સેલ્વ્સથી આવે તો એને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય છે. દાખલા તરીકે આઈ બિલીવ ઇન માય સેલ્ફ. તો માય સેલ્ફ આઈ છે માટે માય સેલ્ફ થયું. તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ બંને વચ્ચેનું કોઓર્ડિનેશન છે. તમે જુઓ, આઈ તો માય સેલ્ફ, હી કમ્સ આફ્ટર ધ વર્બ, રાઈટ? સોરી, ઇટ કમ્સ આફ્ટર ધ વર્બ. તો એ વર્બ પછી આવ્યું છે. વર્બના પછી એ આવે છે કયું? સેલ્ફ અથવા સેલ્સ વાળા જે શબ્દો છે તે. ફરી તમને સમજાવું. ઇટ એટલે શું? અહીંયા સેલ્ફ અથવા સેલ્સ વાળા શબ્દો તે વર્બ પછી આવે છે. માનો કે આપણે વાક્ય જોઈએ, આઈ બિલીવ ઇન માય સેલ્ફ, રાઈટ? આઈ બિલીવ ઇન માય સેલ્ફ. તો અહીં સેલ્ફ વાળો શબ્દ કયો છે? માય સેલ્ફ. તો આ માય સેલ્ફ એ ક્યાં આવ્યો? વર્બ પછી આવ્યો છે. અહીંયા વર્બ ક્યાં છે? બિલીવ. વર્બના પહેલા માય સેલ્ફનો ઉપયોગ
નથી. તો રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં વર્બ પછી સેલ્ફ વાળા અથવા સેલ્સ વાળા શબ્દોનો ઉપયોગ થાય છે. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ફરી એકવાર સમજાવું. જે શબ્દોનું એન્ડિંગ સેલ્ફ અથવા સેલ્સથી થતું હોય તો એ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન કહી શકાય છે. અને આ બધા એ વર્બના પછી ક્રિયાપદ પછી આવે છે. હવે દે આર યુઝડ એઝ ઓબ્જેક્ટ ઓફ એ વર્બ. હવે આ બધા જે રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, માય સેલ્ફ, હર સેલ્ફ, આ બધા જે છે રાઈટ, સેલ્ફ વાળા અને સેલ્સ વાળા, એ બધા શેના માટે વપરાય છે? તો ઓબ્જેક્ટ ઓફ એ વર્બ, કર્મ, ક્રિયાપદના કર્મ તરીકે વપરાય છે. ઓબ્જેક્ટ ઓફ એ કર્મ એટલે ક્રિયાપદના કર્મ તરીકે વપરાય છે. કઈ રીતે હું તમને સમજાવું છું. માય સેલ્ફ, અવર સેલ્વ્સ, યોર સેલ્ફ, યોર સેલ્વ્સ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ, ધેમસેલ્વ્સ, આ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન છે રાઈટ. કઈ રીતે? દાખલા તરીકે હી એન્જોયડ હિમસેલ્ફ, તો અહીંયા વર્બ કયું છે? એન્જોયડ. વર્બ યાની ક્રિયાપદ રાઈટ. તો એન્જોયડ એ વર્બ છે અને એનું ઓબ્જેક્ટ, એનું કર્મ કયું થયું? હિમસેલ્ફ. તો અહીંયા હિમસેલ્ફ એ વર્બ ફોર્મના કર્મ તરીકે વપરાયું છે. થોડુંક ધ્યાન રાખશો તો સમજણ પડી જશે. અને હી હતું માટે હિમસેલ્ફ કર્યું. હી એન્જોયડ હિમસેલ્ફ. તમે જો હિમસેલ્ફ છે એ વર્બ પછી આવ્યું છે રાઈટ. તો હી એન્જોયડ ક્રિયાપદ, હિમસેલ્ફ એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, ક્રિયાપદના પછી આવ્યું છે અને ક્રિયાપદના કર્મ તરીકે એનો ઉપયોગ થયો છે. એટ ધ પાર્ટી શી મૂવ્ડ હરસેલ્ફ ટુ ધ ટાઉન. તો મૂવ્ડ એ અહીંયા વર્બ ફોર્મ છે, ક્રિયાપદ છે, તો એના પછી હરસેલ્ફ આવ્યું છે અને મૂડ જે છે એના કર્મ તરીકે હરસેલ્ફનો ઉપયોગ અહીંયા થયો છે. તો આ રીતે તમારે રિફ્લેક્સિવ પ્રોનાઉન યુઝ કરવાના છે. હવે નેક્સ્ટ તમારું જે પ્રોનાઉન છે તે ઇમ્ફેટિક પ્રોનાઉન. ઇમ્ફેટિક યાની ભારવાચક સર્વનામ. તમે ઇમ્ફેસાઇઝ કરો છો. ઇમ્ફેસાઇઝ યાની ભાર મૂકવો. તો ભાર મૂકો છો, દેટ ઇઝ ઇમ્ફેટિક પ્રોનાઉન. તો ઇમ્ફેટિક પ્રોનાઉન ક્યારે વપરાશે? ઇટ ઇઝ યુઝડ ફોર ધ સેક ઓફ ઇમ્ફેસાઇઝ. ફોર ધ સેક ઓફ એટલે ને ખાતર, ને માટે. ઇમ્ફેસાઇઝ યાની ભાર મૂકવો. તો ભાર મૂકવા માટે ઇમ્ફેટિક પ્રોનાઉન વપરાય છે. હવે એ ક્યાં મુકાય? તો જનરલી પ્લેસ્ડ ઇમિડિયેટલી આફ્ટર ધ નાઉન. યાદ રાખજો દોસ્તો, રિફ્લેક્સિવ પ્રોનાઉન ક્યાં વાપરતા હતા આપણે? વર્બના પછી. રિફ્લેક્સિવ પ્રોનાઉન માય સેલ્ફ, હર સેલ્ફ એ બધા ક્યાં વાપરતા હતા? વર્બ પછી. જ્યારે અહીંયા ઇમ્ફેટિક પ્રોનાઉન છે તે પ્લેસ્ડ ઇમિડિયેટલી આફ્ટર ધ નાઉન ઓર પ્રોનાઉન which they emphasize. બરોબર? નામ કે પ્રોનાઉન જે હોય જેને તમે ઇમ્ફેસાઇઝ કરવા માંગો છો એના પછી તરત જ તમારે ઇમ્ફેટિક પ્રોનાઉનનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. હી હિમસેલ્ફ હેઝ ડન ઇટ. તમે જો હી, અહીંયા હી શું છે? પ્રોનાઉન છે, કર્તા છે. પ્રોનાઉન અહીંયા હી એ કર્તા તરીકે આવ્યો છે, નાઉન તરીકે રાઈટ. તો હી પછી તરત જ હિમસેલ્ફ મૂકી દીધું છે. તો અહીંયા હિમસેલ્ફ એ ઇમ્ફેટિક પ્રોનાઉન થયું છે. સમજો દોસ્તો. અને એ વર્બ ફોર્મના પહેલા આવ્યું છે. રિફ્લેક્સિવ પ્રોનાઉન વર્બ ફોર્મના પછી આવે છે. ઇમ્ફેટિક પ્રોનાઉન વર્બ ફોર્મના પહેલા આવે છે. આ ક્લિયર સમજો બેટા. તો હી હિમસેલ્ફ હેઝ ડન ઇટ. શી હરસેલ્ફ ઇન્ફોર્મ્ડ મી. તો આ ઇમ્ફેટિક પ્રોનાઉન થયા. હવે આવ્યા પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ, પોઝેશન એટલે ધારણ કરવું, એના ઉપરથી પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન એટલે માલિકી દર્શાવતા સર્વનામ. તો પોઝેસિવ પ્રોનાઉન કયા કયા છે? તો પહેલું એ સમજીએ કે કેન બી યુઝડ એઝ ડિટરમાઇનર. ડિટરમાઇનર ત્યાંની ઓનરશિપ બતાવે, માલિકીપણું બતાવે રાઈટ.
માલિકીપણા માટે આ શબ્દો વપરાય છે, પઝેસ કરવા માટે. તો પઝેસિવ પ્રોનાઉન પઝેસ કરવા માટે, ધારણ કરવા માટે. તમે એવું કહો છો કે આ બુક તો મારી છે, રાઈટ? મારી, ધેટ ઇઝ યુ હેવ પઝેસ્ડ ઇટ. તમે પઝેસિવ કર્યું છે. તો માય, ધીસ બુક ઇઝ માઇન, રાઈટ? તો એ પઝેસિવ થયું. તો પઝેસિવ પ્રોનાઉન કયા કયા થશે? માય, માઇન, અર, અર્સ, યોર, યોર્સ, હિઝ, her, hers, its, their, theirs. તો આ બધા જ પોઝેસિવ પ્રોનાઉન થયા. દાખલા તરીકે she has broken her hand. તો અહીંયા જુઓ, એણે તોડ્યું. શું તોડ્યું? તેણીનો હાથ તોડ્યો. તો હર એ પોઝેસિવ પ્રોનાઉન થયો. તેનો હાથ છે, એનું પોઝેશન છે, રાઈટ? તો આ બધા પોઝેસિવ પ્રોનાઉન છે જે માલિકી દર્શાવે છે. તો આવા બધા જે પ્રોનાઉન છે એને આપણે પોઝેસિવ પ્રોનાઉન કહીશું. હવે જુઓ, સબ્જેક્ટ કયા, ઓબ્જેક્ટ કયા, એના પોઝેસિવ પ્રોનાઉન કયા થયા, ઇમ્ફેટિક પ્રોનાઉન કયા થયા, સોરી, અને રિફ્લેક્સિવ પ્રોનાઉન કયા થયા. આનું મેં ક્લિયર બાયફર્કેશન કરી નાખ્યું છે. એટલે આ ટેબલ પણ તમારે તમારા વોર્ડરોબમાં લટકાડી દેવાનું છે, ગોઠવી દેવાનું છે. આવતા જતા વાંચશો એટલે ક્લિયર થઈ જશે. દાખલા તરીકે સબ્જેક્ટ કયો થયો? આઈ. તો એનો ઓબ્જેક્ટ કયો થયો? મી થયો, રાઈટ? ઓબ્જેક્ટ કર્મ તરીકે, સબ્જેક્ટ કર્તા તરીકે. તો આઈ એનું ઓબ્જેક્ટ મી થયું. હવે પોઝેસિવ પ્રોનાઉન માલિકીપણું થયું, રાઈટ? તો માય, આઈ તો માય, ધીસ ઇઝ માય બુક. હું હશું તો શું કહીશ? ધીસ ઇઝ માય બુક. સામે હશે તો ધીસ ઇઝ યોર બુક. તો એ પોઝેસિવ થયું. તો આ બધા પોઝેસિવ પ્રોનાઉન થયા. એના પછી ઇમ્ફેટિક પ્રોનાઉન થયા. ઇમ્ફેટિક એટલે ઇમ્ફેસાઇઝ. મી, આઈ તો માય સેલ્ફ, રાઈટ? તો સેલ્ફ વાળા જે બધા હોય, સેલ્ફ અને સેલ્સ વાળા, એ બધા કયા થયા? ઇમ્ફેટિક પ્રોનાઉન થયા. અને રિફ્લેક્સિવ પ્રોનાઉનની અંદર માઇન, યોર્સ, અર્સ, ધેર્સ અને હર્સ, આ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં તમે લઈ શકો છો. હવે આવ્યું રેસિપ્રોકલ પ્રોનાઉન્સ, રાઈટ? રેસિપ્રોકલ એટલે પરસ્પર, અરસપરસની વાત છે. ધેટ ઇઝ પારસ્પરિક સર્વનામ, રેસિપ્રોકલ પ્રોનાઉન્સ. હવે રેસિપ્રોકલ પ્રોનાઉન્સ એ ક્યારે વપરાય? તો ઇટ ઇઝ યુઝડ ફોર મ્યુચ્યુઆલિટી ઓફ એક્શન્સ ડન બાય સબ્જેક્ટ. મ્યુચ્યુઆલિટી એટલે પરસ્પરનું, રાઈટ? પરસ્પરના જ્યારે એક્શન્સ બતાવવાની હોય સબ્જેક્ટ દ્વારા, નામ દ્વારા, જ્યારે પરસ્પરના એક્શન બતાવવાના હોય ત્યારે રેસિપ્રોકલ પ્રોનાઉન વપરાય છે. એ શું કરશે? ઇટ રેસિપ્રોકેટ્સ ધ એક્શન્સ ડન બાય 2 or more persons or things. જ્યારે 2 કે તેથી વધારે વ્યક્તિઓ એકબીજા સાથે, પરસ્પર સાથે એક્શન કરશે, કાર્ય કરશે. અને આ જે રેસિપ્રોકલ પ્રોનાઉન છે તે ઇટ કમ્સ આફ્ટર ધ વર્બ. એ વર્બની પછી આવે છે, ક્રિયાપદ પછી આવે છે. એટલે રેસિપ્રોકલ પ્રોનાઉન છે તે ક્રિયાપદ પછી આવે છે. હજુ એને આપણે વધારે સારી રીતે સમજવું હોય તો રેસિપ્રોકલ પ્રોનાઉન કયા? ઈચ અધર અને વન અનધર. આ બંને પ્રોનાઉન છે તે રેસિપ્રોકલ પ્રોનાઉન છે. હવે ઈચ અધર ક્યારે વપરાય? વન અનધર ક્યારે વપરાય? ઇટ્સ વેરી ઇઝી ટુ રિમેમ્બર, રાઈટ? હવે ઈચ અધર છે એ 2 વ્યક્તિ કે વસ્તુ વચ્ચેનું જ્યારે ઇન્ટરેક્શન હોય, 2 વ્યક્તિ કે વસ્તુ વચ્ચેનું ઇન્ટરેક્શન હોય ત્યારે ઈચ અધર વપરાય. 2 કરતા વધારે વ્યક્તિ કે વસ્તુનું જ્યારે ઇન્ટરેક્શન હોય ત્યારે તમારે વન અનધર આ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. એટલે રેસિપ્રોકલ પ્રોનાઉન છે તે 2, ઈચ અધર અને વન અનધર, આ બંને તમારે યાદ રાખવાના છે. હવે મેં ઓલરેડી તમને ડિસ્કસ કર્યું, સમજાવ્યું કે રેસિપ્રોકલ પ્રોનાઉન જે છે એ ફોર રેફરન્સ ઓફ 2, 2 વ્યક્તિનો રેફરન્સ હોય, 2 વ્યક્તિનું માટેની જો વાત હોય તો ઈચ અધર.
અને રેફરન્સ ઓફ મોર દેન 2 હોય, 2 કરતા વધારે હોય તો વન અનધર વપરાય છે. દાખલા તરીકે રામ એન્ડ સીતા, કેટલાની વાત છે અહીંયા? 2, રાઈટ? 2 વ્યક્તિની વાત છે. તો રામ એન્ડ સીતા બંને લવ, 2 ની વાત હોય તો ઈચ અધર, તો ઈચ અધર. રામ એન્ડ સીતા લવ ઈચ અધર. ઓલ ધ ચિલ્ડ્રન કેટલા છે? મોર દેન 2, રાઈટ? 2 કરતા વધારે છે. તો 2 કરતા વધારે છે, ઘણા બધા છે, માટે હેલ્પ વન અનધર. અર્થ એકબીજાને એવો જ અર્થ થાય છે, પરસ્પરને, એકબીજાને અર્થ એવો જ થાય છે. પણ 2 નું હોય તો ઈચ અધર, 2 કરતા વધારે હોય તો વન અનધર. આ તમારે યાદ રાખવાનું છે રેસિપ્રોકલ પ્રોનાઉન્સમાં. હવે આવ્યું ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. એને કહેવાય દર્શક સર્વનામ. ડેમોન્સ્ટ્રેટ, ડેમોન્સ્ટ્રેટનો અર્થ જ થાય દર્શાવવું, દર્શાવો, રાઈટ? ધેટ ઇઝ દર્શક સર્વનામ. તો ઇટ ડેમોન્સ્ટ્રેટ્સ ધ થિંગ. ડેમોન્સ્ટ્રેટ્સ યાની દર્શાવે છે, તે વસ્તુઓનો નિર્દેશ કરે છે, તે વસ્તુઓને દર્શાવે છે. એવું થાય ત્યારે દર્શક સર્વનામ વાપરી શકાય. કયા કયા છે દર્શક સર્વનામ? ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. આ ડેમોન્સ્ટ્રેટિવ સર્વનામ છે. નોટની અંદર લખી જ નાખવાનું છે તમારે. એક બાજુ ટાઈપ ઓફ પ્રોનાઉન લખો, એક બાજુ લખો વર્ડ્સ યુઝડ. આખું ટેબલ બનાવી દો. ટાઈપ ઓફ પ્રોનાઉન, વર્ડ્સ યુઝ, પ્રોનાઉનનું નામ, બીજી બાજુ શબ્દો વપરાય. કયા કયા શબ્દો વપરાય? માનો કે આ બાજુ તમે લખ્યું રેસિપ્રોકલ પ્રોનાઉન, આ બાજુ લખી નાખો ઈચ અધર, વન અનધર. આ બાજુ લખ્યું તમે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, આ સાઈડ તમે લખશો ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. આ 4 શબ્દો લખી જ નાખવાના. એટલે ટેબલના આધારે તમારા માઇન્ડની અંદર વેરી ક્લિયર થઈ જશે કે આ સર્વનામ હોય તો આ શબ્દો વપરાય, આ સર્વનામ હોય તો આ શબ્દ વપરાશે. તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંદર ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ આ 4 વપરાય છે. દાખલા તરીકે ધેટ ગર્લ ઇઝ પરિતા. તે છોકરી, પેલી છોકરી પરિતા છે. તો ધેટ શું થયું? ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન થયું. ધીઝ મેંગોઝ આર રાઈપ. ધીઝ, રાઈટ? તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન થયું છે. હવે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ડિસ્ટ્રીબ્યુટ કરવું નથી કહેતા આપણે, ડિસ્ટ્રીબ્યુટ કરો, ભાગ પાડો. તો એના ઉપરથી બને છે વિભાગવાચક સર્વનામ, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. તો ઇટ સેપરેટ્સ વન પર્સન ઓર થિંગ ફ્રોમ ધ ગિવન નંબર ઓફ પર્સન્સ ઓર થિંગ્સ. એક ગ્રુપ પર્સન્સ કે થિંગ્સનું હોય, એનાથી બીજા પર્સન્સ કે થિંગ્સને સેપરેટ કરવાનું કામ કરે છે, જુદું પાડવાનું કામ કરે છે. તો એને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન કહેવાય. દે આર ઓલવેઝ સિંગ્યુલર એન્ડ આર ફોલોડ બાય સિંગ્યુલર વર્બ્સ. આ યાદ રાખીશું દોસ્તો કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે હંમેશા સિંગ્યુલર, એક વચનમાં હોય છે, અને એની સાથે વર્બ ફોર્મ જે હોય છે, ક્રિયાપદ હોય છે, એ પણ સિંગ્યુલર જ હોય છે. કારણ કે પ્રોનાઉન સિંગ્યુલર હોય તો એની સાથે વર્બ ફોર્મ પણ સિંગ્યુલર જ હોય છે. એટલે વી શુડ રિમેમ્બર ઇટ. હવે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સ કયા કયા છે? તો ઈચ, આઈધર, એવરી, નાઈધર. ઈચ, આઈધર, એવરી, નાઈધર. ઈચ, એવરી, આઈધર, નાઈધર. ઇઝી છે યાદ કરવાનું. ટેબલની અંદર ફરી એક સાઈડ લખો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સ, બીજી સાઈડ તમે લખશો ઈચ, આઈધર, એવરી, નાઈધર. આ 4 લખો. અને ઘણી વખત, સમટાઈમ્સ, ઘણી વખત એની એન્ડ નન આર ઓલ્સો યુઝ. એની અને નન પણ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન થાય છે. તો આ પ્રોનાઉન પણ તમારે આમાં એડ કરી દેવાના છે, એની અને નન. હવે આઈધર અને નાઈધર જે છે તે એ કેવી રીતે વાપરવા? તો આઈધર એન્ડ નાઈધર આર યુઝડ ફોર સિંગ્યુલર ફોર્મ while any and none are used for plural form. આઈધર અને નાઈધર છે એ એક વચનના ફોર્મમાં વપરાય, નન અને એની છે એ બહુવચનના ફોર્મમાં વપરાય. દાખલા તરીકે આઈધર ઓફ ધીઝ બોયઝ ઇઝ ઇનોસન્ટ.
તમે જો આઈધર લખ્યું છે આમાં, ભલે ધીઝ બોયઝ કર્યું છે પણ ક્રિયાપદ ઇઝ આવ્યું છે. જો છે આઈધર ઓફ ધીઝ બોયઝ ઇઝ ઇનોસન્ટ. સમજો, થોડું ટ્રિકી છે. ભલે ધીઝ બોયઝ પ્લુરલ છે પણ આઈધર ની સાથે ક્રિયાપદ ઇઝ વપરાયું છે. એનો અર્થ એવો થયો કે આ સેન્ટેન્સ સિંગ્યુલર ફોર્મનું થયું છે. એ જ રીતે હી ડીડ નોટ લાઇક એની ઓફ ધીઝ 5 બોયઝ, રાઈટ? તો હી ડીડ નોટ લાઇક એની, જો એની નો ઉપયોગ થયો, રાઈટ? તો એની ઓફ ધીઝ 5 બોયઝ, તો એ બધું પ્લુરલ થયું છે. તો આ તમારે રિમેમ્બર કરવાનું છે. એના પછીનું પ્રોનાઉનનું ટાઈપ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે પ્રશ્નાર્થ સર્વનામ. હવે આપણે પેલા જે WH વર્ડ્સ બધા વાપરીએ છીએ ને, એ બધા WH વર્ડ્સ અહીંયા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે વાપરી શકાય. કયા કયા છે? હુ, હુમ, હુઝ, વોટ, વિચ, વેર, વાય. આ બધા જ જે છે એ બધા જ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. એના પછી આવશે રિલેટિવ પ્રોનાઉન. એ જે WH વર્ડ્સ તમે જે બધા પૂછો છો એ બધા ઇન્ટ્રોગેટિવમાં જશે. હવે રિલેટિવ પ્રોનાઉન, રિલેટિવ એટલે રિલેશનમાં, સંબંધમાં, રાઈટ? હવે WH વર્ડ્સ બધા અહીંયા પણ વપરાય છે દોસ્તો, પણ સમજજો તમે. હી ઇઝ અ બોય હુ ઇઝ માય ફ્રેન્ડ. તો અહીંયા જે હુ વાપર્યું છે એ પ્રશ્ન પૂછવા માટે નથી વાપર્યું. અહીંયા એ બોય સાથેનો આપણો સંબંધ દર્શાવવા માટે આપણે વાપર્યું છે. ધેટ્સ વાય વી કેન કોલ ઇટ રિલેટિવ પ્રોનાઉન. સંબંધક સર્વનામ આપણે એને કહી શકીએ છીએ. તો એવા રિલેટિવ પ્રોનાઉન્સ કયા કયા છે? તો હુ, હુમ, હુઝ, વિચ, ધેટ, વોટ, એઝ, બટ. આ બધા જ રિલેટિવ પ્રોનાઉન કહી શકાય. આનો ઉપયોગ શું રિલેટિવ પ્રોનાઉનનો? દે આર યુઝ ટુ જોઈન ટુ સેન્ટેન્સીસ. વાક્ય, બે વાક્યોને જોડવા માટે વપરાય છે. તમે મે બી ઇન ધ 9th ઓર 10th સ્ટાન્ડર્ડમાં તમારે એક્ઝામમાં પૂછાતું હતું કે મેક ઇટ અ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, મેક ઇટ અ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. યાદ આવતું હોય તો કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવો ને ત્યારે આ રીતે તમે 2 કે 3 સેન્ટેન્સીસ હોય ને એને જોડીને એક સેન્ટેન્સ બનાવતા હતા, રાઈટ? તો એ ટાઈમે આ રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ તમે કરો છો. તો રિલેટિવ પ્રોનાઉન એ શું કરવા યુઝ થાય છે? ટુ સેન્ટેન્સીસને જોડવા માટે. હી ઇઝ અ બોય અને હી ઇઝ માય ફ્રેન્ડ. 2 સેન્ટેન્સીસ છે. હી ઇઝ એ બોય, હી ઇઝ માય ફ્રેન્ડ. તો તમે શું કર્યું? હી ઇઝ એ બોય હુ ઇઝ માય ફ્રેન્ડ. તો હુ વડે 2 વાક્યને જોડી દીધા. તો ધેટ ઇઝ રિલેટિવ પ્રોનાઉન. હુ ઇઝ યુઝડ ફોર પર્સન્સ. હુ એ વ્યક્તિ માટે, માણસો માટે. પર્સન્સ યાની માણસો, રાઈટ? માણસો સાથે વપરાય છે. જ્યારે વાઇલ હુમ, હુઝ, વોટ, વિચ. જ્યારે હુમ, હુઝ, વોટ અને વિચ છે એ બંને પર્સન્સ અને થિંગ્સ બંનેની સાથે વપરાય છે. હુ છે એ પર્સન્સ સાથે વપરાય છે, જ્યારે હુમ, હુઝ, વોટ, વિચ એ પર્સન્સ અને થિંગ્સ સાથે વપરાય છે. હવે વિચ, એમાંય ખાસ આપણે વિચ જો જોઈએ તો વિચ ઇઝ યુઝડ ફોર અનએનિમેટેડ ઓબ્જેક્ટ્સ. અનએનિમેટેડ યાની નિર્જીવ. નિર્જીવ ઓબ્જેક્ટ સાથે વિચનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધ હાઉસ which was damaged was mine, right? ઘર જે ડેમેજ થયું હતું એ મારું હતું. તો અહીંયા હાઉસ એ નિર્જીવ છે, તો નિર્જીવ હોવાથી એની સાથે આપણે વિચ ઉપયોગ કર્યો છે. તો રિલેટિવ પ્રોનાઉન્સની અંદર હુ છે, પર્સન સાથે વપરાય છે. હુમ, હુઝ, વોટ, વિચ આ બધા એ પર્સન્સ અને થિંગ્સ બંને સાથે વપરાય છે. અને એમાંય પર્ટિક્યુલરલી વિચ છે ખાસ અનએનિમેટેડ નિર્જીવ વસ્તુઓ સાથે આપણે વાપરી શકીએ છીએ. આ યાદ રાખજો દોસ્તો. હવે રિલેટિવ પ્રોનાઉનની અંદર એઝ નો પણ ઉપયોગ કરીએ છીએ આપણે. તો એઝ ઇઝ યુઝડ આફ્ટર સચ એન્ડ ધ સેમ. તમે જો સચ એઝ
અને ધ સેમ એઝ એનો ઉપયોગ તમે શીખો છો. આગળ પણ હજુ આપણે નવા ટોપિક શીખીશું, એમાં શીખીશું વધારે. તો એઝ છે એ સચ સાથે પણ વપરાય છે. એસ એ જે રિલેટિવ પ્રોનાઉન છે તે ધ સેમ સાથે પણ વપરાય છે. દાખલા તરીકે ધીસ ઇઝ ધ સેમ બેગર. બેગર યાની ભિખારી. આ એ ભિખારી છે એઝ વી સો ઇન ધ સ્ટ્રીટ, જેને આપણે સ્ટ્રીટમાં શેરીમાં જોયો હતો. આ એ જ ભિખારી છે જેને આપણે સ્ટ્રીટમાં શેરીમાં જોયો હતો. તમે જો સંબંધ બતાવ્યો, શેરીવાળો ભિખારી છે, સંબંધ બતાવ્યો, રાઈટ? ધેટ ઇઝ રિલેટિવ પ્રોનાઉન. તો આ રીતે આપણે એઝ વાપરી શકીએ. પછી સિલેક્ટ સચ ફ્રેન્ડ્સ એઝ યુ કેન ટ્રસ્ટ. તો સચનો ઉપયોગ કર્યો. સિલેક્ટ સચ ફ્રેન્ડ્સ, બરાબર? એવા ફ્રેન્ડ્સનો ઉપયોગ કરો એઝ યુ કેન ટ્રસ્ટ, કે જેને તમે ટ્રસ્ટ યાની વિશ્વાસ મૂકો, જેના ઉપર તમે વિશ્વાસ મૂકી શકો છો. તો સચ એઝનો ઉપયોગ કર્યો. દોસ્તો, રિલેટિવ પ્રોનાઉન એ સચ સાથે અને ધ સેમ સાથે એઝ તરીકે વપરાય છે. એટલે સચ એઝ, ધ સેમ એઝ, આ રીતે આપણે રિલેટિવ પ્રોનાઉન વાપરીએ છીએ. હવે રિલેટિવ પ્રોનાઉન છે એ યુઝડ વિથ પ્રેપોઝિશન. પ્રેપોઝિશનનો આખો નવો ટોપિક અલગથી તમારે શીખવાનો છે, તમારા સિલેબસમાં જીપીએસસીમાં છે, રાઈટ? દાખલા તરીકે કઈ રીતે પ્રેપોઝિશનમાં વપરાય છે? તો આઈ રીકોલ ધ હાઉસ ઇન વિચ આઈ વોઝ બોર્ન. જો વિચ એ રિલેટિવ પ્રોનાઉન છે, રાઈટ? તો વિચની સાથે ઇન પ્રેપોઝિશન આપણે વાપર્યું. આઈ રીકોલ ધ હાઉસ, હું યાદ કરું છું એ ઘર. કયું ઘર? ઇન વિચ આઈ વોઝ બોર્ન, કે જેમાં મારું બોર્ન થયું હતું, જેમાં મારો જન્મ થયો હતો. તો વિચ સાથે આપણે ઇન પ્રેપોઝિશન વાપર્યું છે. તો રિલેટિવ પ્રોનાઉન છે તે પ્રેપોઝિશન સાથે પણ વપરાય છે. હવે રિલેટિવ પ્રોનાઉન એ વી કેન યુઝ ઇટ વિથ એડજેક્ટિવ ઓલ્સો. એડજેક્ટિવ યાની વિશેષણ. વિશેષણ સાથે પણ આપણે રિલેટિવ પ્રોનાઉન યુઝ કરી શકીએ છીએ. કઈ રીતે? તો ધ મેન હુ વર્ક્સ હાર્ડ ગેટ સક્સેસ. જે માણસ હુ વર્ક્સ હાર્ડ, માણસની વિશેષતા બતાવી છે. કયો માણસ? જે હાર્ડ વર્કિંગ છે, રાઈટ? તો વર્ક્સ હાર્ડ એ એનું એડજેક્ટિવ થયું, અહીંયા એનું વિશેષણ થયું. તો એની સાથે આપણે હુ એ રિલેટિવ પ્રોનાઉન મૂક્યું છે. ધ મેન, અને જો આપણે આર્ટિકલ યાદ કરીએ તો અહીંયા મેન ફિક્સ થયો એટલે ધ મેન મૂક્યું છે, રાઈટ? એ માણસ જે વર્ક હાર્ડ કરે છે ગેટ સક્સેસ, સક્સેસ મેળવે છે. તો રિલેટિવ પ્રોનાઉન એ પ્રેપોઝિશન સાથે પણ વપરાય છે. રિલેટિવ પ્રોનાઉન એ એડજેક્ટિવ સાથે પણ વપરાય છે. હવે ઇનડેફિનેટ પ્રોનાઉન. ઇનડેફિનેટ એટલે ફિક્સ નહીં, રાઈટ? નિશ્ચિત ના હોય, અનિશ્ચિતતા હોય. તો એવા જે પ્રોનાઉન છે તે. ઇટ ડઝ નોટ ટેલ અસ અબાઉટ ધ સર્ટેન ક્વોન્ટિટી. ચોક્કસ ક્વોન્ટિટીની વાત નથી કરતું. નોર ડઝ ઇટ શો ધ કરેક્ટ નંબર, અથવા એના કરેક્ટ નંબર ચોક્કસ આપણને કહેતું નથી. ઇનડેફિનેટ એ વસ્તુ છે, અનિશ્ચિત છે, રાઈટ? તો એવા કયા કયા વર્ડ્સ છે જેને આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન તરીકે યુઝ કરી શકીએ? તો સમ, few, all, a few, little, none, one, no one, any, anyone, anything, everything, nothing, everybody, nobody, somebody, others, આ બધા જ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે. અને they are used in place of noun as a subject of a sentence. સેન્ટેન્સના સબ્જેક્ટ સાથે આ આપણે વાપરી શકીએ છીએ. તો આ બધા જ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે. દાખલા તરીકે વન શુડ લવ વન્સ કન્ટ્રી, રાઈટ? તો વન એ શું કર્યું? આપણે સબ્જેક્ટના સ્થાને વાપરી નાખ્યું. તો આ વન બની ગયું ઇનડેફિનેટ પ્રોનાઉન. વન કોણ? નો આઈડિયા, રાઈટ? ઇનડેફિનેટ છે. તો વન શુડ લવ વન્સ કન્ટ્રી. નન કુડ બિલીવ ધેર આઈઝ. નન કોઈ નહીં, સબ્જેક્ટ સાથે આપણે સબ્જેક્ટ તરીકે વાપરી લીધું. તો નન કુડ બિલીવ ધેર આઈઝ.
નો વન હેડ ધ કરેજ ટુ સ્ટોપ ધ ગનમેન. નો વન, કોઈની તાકાત નથી ગનમેનને સ્ટોપ કરવાની. તો નો વન અહીંયા ઇનડેફિનેટ પ્રોનાઉન સબ્જેક્ટ તરીકે વપરાયું છે. ફ્યુ હેડ એની ક્લુ ઓફ વોટ કુડ બી ધ આન્સર. ફ્યુ એકદમ નેગેટિવ મિનિંગ છે, એકદમ ફ્યુ બહુ જ ઓછા, રેર. એને એની ક્લુ હશે, રાઈટ? કઈ ક્લુ હશે? આ આન્સરની. તો આ પણ અહીંયા ફ્યુ જે છે એ સબ્જેક્ટ તરીકે વપરાયું છે. સમ હેવ એવર સ્ટોપ્ડ રીડિંગ ન્યૂઝપેપર ઓલ ટુગેધર. અહીંયા પણ સમ એ સબ્જેક્ટ તરીકે વપરાયું છે, કર્તા તરીકે વપરાયા છે. તો આ રીતે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે એ બધા સબ્જેક્ટ તરીકે આપણે વાપરી શકીએ છીએ. હવે ઇનડેફિનેટ પ્રોનાઉન જે છે ને એને આપણે બે પાર્ટની અંદર વહેંચી શકીએ છીએ. એક યુનિવર્સલ પ્રોનાઉન છે અને બીજા છે પાર્ટિસિપ પ્રોનાઉન. તો આ બે ભાગમાં આપણે ઇનડેફિનેટ પ્રોનાઉનને યુઝ કરી શકીએ છીએ. હવે યુનિવર્સલ પ્રોનાઉન એટલે સાર્વત્રિક સર્વનામ એને આપણે કહી શકીએ. તો યુનિવર્સલ પ્રોનાઉન છે એ કયા કયા? તો ઈચ, ઓલ એન્ડ એવરી કમ્પાઉન્ડ્સ આર યુનિવર્સલ પ્રોનાઉન. આ ત્રણ યાદ રાખીશું ખાસ. ઈચ, ઓલ અને એવરી એ યુનિવર્સલ પ્રોનાઉન છે. એવરીબડી, એવરીવન, એવરીથિંગ, એવરી ઉપરથી આ બધા બની શકે. ઈચ યુઝડ ફોર 2 persons ઓર થિંગ્સ. હવે એનો ઉપયોગ આપણે શીખીએ, રાઈટ? ઈચ ક્યારે વપરાય? બે વ્યક્તિ, બે વસ્તુ, બેનો ઉલ્લેખ હોય ત્યારે ઈચ વપરાય. તમે જો ઈચ અધરમાં પણ એવું જ હતું, બેનો ઉલ્લેખ હોય તો ઈચ અધર આવે. એવી રીતે અહીંયા પણ ઈચ યુનિવર્સલ પ્રોનાઉન એ હંમેશા બેના રેફરન્સમાં વપરાય છે. હવે યુનિવર્સલ પ્રોનાઉન છે એવરી લઈએ. તો એવરી એ છે એ યુઝડ ફોર મોર દેન 2 persons ઓર થિંગ્સ. બંને સિંગ્યુલર જ બતાવે છે, પણ જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિઓનો રેફરન્સ આપવો હોય ત્યારે આપણે એવરી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. શી વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ઈચ ઓફ હર પેરેન્ટ્સ. તો અહીંયા એક એકની વાત થઈ કે એણે ગુડ મોર્નિંગ કર્યું એના બંને પેરેન્ટ્સને વારા ફરતી. ઈચ ઓફ હર પેરેન્ટ્સ, પહેલા મમ્મી પાસે ગઈ, પછી પપ્પા પાસે ગઈ, એ રીતે ઈચ ઓફ હર પેરેન્ટ્સને એણે ગુડ મોર્નિંગ કહ્યું. પણ અહીંયા શી ડિસ્ટ્રીબ્યુટ્સ એસ આવશે. એન એપલ ટુ એવરી સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. એટલે એણે ક્લાસના બધા જ સ્ટુડન્ટને એપલ ડિસ્ટ્રીબ્યુટ કર્યું. એટલે અહીંયા બધાનો ઉલ્લેખ છે, સિંગ્યુલર છે. ભલે એક એકની પાસે ગઈ એ બધા પાસે, પણ અહીંયા એવરી સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ એટલે બધાને એણે આપ્યું. તો આ રીતે ઈચ અને એવરી વચ્ચેનો ડિફરન્સ આપણે કરી શકીએ. હવે આવ્યું પાર્ટિસિવ પ્રોનાઉન્સ. પાર્ટિસિવ પ્રોનાઉન્સ એટલે વિભાજનકારી સર્વનામ, જે વિભાજન કરે છે, ભાગ પાડે છે, રાઈટ? એની, એનીવન, એનીબડી, એનીથિંગ, સમ, સમવન, આ બધા જે છે એ બધા પાર્ટિસિવ પ્રોનાઉન થયા. સમબડી, સમવન એ પણ પાર્ટિસિવ પ્રોનાઉન છે. હવે જે સમ છે, સમ અને એની, એના ઉપયોગમાં પણ થોડો ડિફરન્સ છે, એ તમારે જોવાનો છે દોસ્તો. સમ ક્યારે વપરાય? તો સમ એ યુઝ ફોર એસર્ટિવ યુસેજ. એસર્ટિવ યાની હકારાત્મક. જ્યારે હકારાત્મક વાક્યનો ઉપયોગ કરવો હોય ને ત્યારે સમનો ઉપયોગ થાય છે. જ્યારે એની જે છે તે એની એ યુઝડ ઇન નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ એન્ડ કન્ડિશનલ સેન્ટેન્સીસ. જ્યારે એનીનો ઉપયોગ શેમાં થાય? નેગેટિવ, નકારાત્મક, ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ અને કન્ડિશનલ એટલે શરતી, આવા સેન્ટેન્સની અંદર એનીનો ઉપયોગ થાય છે. એસર્ટિવ યાની હકારાત્મક વાક્યોમાં સમનો ઉપયોગ થાય. નકારાત્મક, પ્રશ્નાર્થ અને શરતી વાક્યોમાં એનીનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, ઇઝ ધેર એની મિલ્ક ઇન ધ ગ્લાસ? ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ પાછળ. તો શું આ ગ્લાસની અંદર મિલ્ક છે? તો એની આવ્યું. ઇફ એનીવન બ્રેક ધ રૂલ હી વિલ બી પનિશ્ડ. તો ઇફ શરતી આવ્યું, કન્ડિશનલ આવ્યું, રાઈટ? તો એનીવનનો ઉપયોગ આપણે કર્યો છે. તો આ રીતે શરતી, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં આપણે એનીનો ઉપયોગ કરીએ છીએ. હવે સમ અને એનીના સિવાયના જે બધા ફોર્મ્સ છે, વન, નન, નોબડી, નથિંગ, ફ્યુ, મેની, આ બધા છે તે પણ
આર ઓલ્સો યુઝડ ઇન પાર્ટિસિવ પ્રોનાઉન્સ. આ બધા પણ પાર્ટિસિવ પ્રોનાઉન્સમાં વપરાય છે. હવે ઓર્ડર ઓફ ધ પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સના ઓર્ડર કયા છે એ આપણે શીખીએ. તો વેન પ્રોનાઉન્સ ઓફ ધ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન અકર ઇન એ સેન્ટેન્સ, જ્યારે વાક્યની અંદર ત્રણેય આયા હોય, ઓર્ડર એટલે સિક્વન્સ. ઘણી વખત એવું બનતું હોય કે હું, તું અને મારો ફ્રેન્ડ, હું, તું અને મારો ફ્રેન્ડ ત્રણેય જણા ફરવા ગયા, આવી રીતનો રેફરન્સ જ્યારે તમારે લેવો હોય તો તમે શું કરશો? તો વેન પ્રોનાઉન્સ ઓફ ધ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન અકર ઇન એ સેન્ટેન્સ, એક જ વાક્યમાં ત્રણેય લેવા હોય તો ધ ઓર્ડર ઇઝ એઝ ફોલો. તો આ પ્રમાણે તમારે ઓર્ડર મૂકવાનો. કઈ રીતે ઓર્ડર મૂકશો? ઓર્ડર યાની હુકમ નહીં, સિક્વન્સ. અહીંયા સિક્વન્સની વાત કરું છું, ક્રમની વાત કરું છું. તો તમારે પહેલું સેકન્ડ પર્સન મૂકવાનું, પછી થર્ડ પર્સન મૂકવાનું અને છેલ્લે તમને મૂકવાના, છેલ્લે ફર્સ્ટ પર્સનને મૂકવાના. અને આ રીતનો ઓર્ડર મૂકશો તો તમારું વાક્ય સાચું બનશે. તો તમે કઈ રીતે મૂકશો? યુ, હી એન્ડ આઈ, રાઈટ? પહેલું સેકન્ડ પર્સન, પછી થર્ડ પર્સન અને પછી ફર્સ્ટ પર્સન. વી લીવ ફોર ડેટ ટુનાઇટ. બાકીના અધર વર્ડ્સ છે. ટૂંકમાં આ રીતે તમારે ગોઠવવાનું થશે. આ સિક્વન્સ તમારી થશે. બટ ઇન ધ કેસ ઓફ કન્ફેશન, પણ કદાચ ક્યારેક એવું બને તમે બધા ઇન્વોલ્વ હોય ને તમારે કન્ફેશન કરવું છે. કન્ફેશન યાની પ્રાયશ્ચિત, કબૂલ કરવું છે. કંઈક તમારાથી કંઈક થઈ ગયું છે અને તમારે કન્ફેસ કરવું છે, પ્રાયશ્ચિત કરવું છે. તો તમે શું કરશો? તો તમારે ફર્સ્ટ પર્સનને પહેલું મૂકવાનું, રાઈટ? તો પહેલું આવશે આઈ, પછી હી અને પછી યુ. તો આર ટુ બ્લેમ. તો કન્ફેશનના કેસમાં આઈને પહેલો મૂકવાનો છે, અધરવાઇઝ આઈને તમારે છેલ્લો મૂકવાનો છે. દોસ્તો, એક્સરસાઇઝ આપણે પહોંચ્યા છીએ. ટાઈમ ઇઝ ઓવર, સમય થઈ ગયો છે. એટલે ફરી જ્યારે હું લેક્ચર માટે આવીશ ત્યારે ફરી એક વખત બ્રીફ રીડિંગ, આપણે આખું બ્રીફિંગ કરીશું અને અહીંયા એક્સરસાઇઝનું સેક્શન શરૂ કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા હવે આજનું લેક્ચર એ સ્ટોપ કરીશું. આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ ઓવર. યસ, ધ ટાઈમ ઇઝ ઓવર નાઉ. તો અહીંયા આપણે આજનું લેક્ચર સ્ટોપ કરીએ છીએ. ત્યાં સુધી બાય એવરીબડી. બી હેપી એન્ડ બી સેફ.